આજે આપણે પારાયણનો બીજો દિવસ ચાલે છે. ગઈકાલે પૂજ્ય જ્ઞાનપ્રિય સ્વામીએ આપણને સુખી થવાની ઉપાયની વાતો કરી હતી. આજે આપણે જોઈએ છે કે દુનિયામાં ઘણી પ્રકારની વસ્તુ ચાલી રહી છે. ફેમિલીમાં પ્રોબ્લેમ્સ હોય, બિઝનેસમાં પ્રોબ્લેમ્સ હોય, સ્કૂલે પ્રોબ્લેમ્સ હોય, યુનિવર્સિટીમાં પ્રોબ્લેમ્સ હોય, છોકરાઓ ન સાંભળતા હોય અને ઘણી રીતે એવી વસ્તુ ચાલતી હોય છે. તો આપણે આજે ફરીથી પૂજ્ય જ્ઞાનપ્રિય સ્વામીને આપણે વિનંતી કરશું કે આપણને બીજા દિવસ પારાયણનો લાભ આપે અને સુખી થવાયનો ઉપાય આપણને બતાવે. સંયમયન મદમ ચદમયન કામં સમુન્મૂલયન માનં સન્નમયન સ્પૃહામપનયન લોભં ચ વિચ્છેદયન પાપોગમ દલયન કલિં વ્યપનયન પાછંડમુચ્છેદયન સત્યં નિર્મલયન ચકાર ભગવાન ધર્મં સમુત્તેજયન વંદે શ્રી પુરુષોત્તમં ચ પરમં ધામાક્ષરં જ્ઞાનદં વંદે પ્રાગજીવક્તમેવ મનઘં બ્રહ્મસ્વરૂપં મુદા વંદે યજ્ઞપુરુષદાસચરણં શ્રીયોગિરાજં તથા વંદે શ્રીપ્રમુખં ગુણાલય ગુરુ મોક્ષાય ભક્ત્યા સદા. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. રાધા કૃષ્ણ દેવની જય. સિયાવર રામચંદ્ર ભગવાનની જય. ઉમાપતિ મહાદેવની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. લંડન મંદિર દ્વિદશાબ્દી મહોત્સવની જય. ગઈકાલે સુખ અંગે આપણે થોડી વાત ગઈકાલે સુખ અંગે આપણે થોડી વાતો કરેલી. માણસ સુખી થવા માટે જેની પાસે વધારે સંપત્તિ હોય, જેની પાસે વધારે ફેસિલિટી હોય એને જ સુખી માને છે. અને એનું ધ્યેય પણ એ જ છે કે ભાઈ મારી પાસે પણ એ જ હોય, ફેસિલિટી હોય અથવા ધન હોય. પણ સંસાર એવું કહે છે કે જેની પાસે વધારે ધન કે ફેસિલિટી છે, વધારે પ્રશ્નો એના જ છે અને વધારે પ્રશ્નો પણ એને જ છે. તો ખરેખર જો સુખી હોય તો એને પ્રશ્નો ઓછા હોવા જોઈએ અને એનાથી પણ પ્રશ્ન ઓછા હોવા જોઈએ. સમાજમાં એવું નથી. જેની પાસે વધારે છે એને પ્રશ્ન વધારે છે. તો એવું પણ એક વિચાર કરવો જોઈએ અને જે છે આપણા શાસ્ત્રોમાં કે જેની પાસે કંઈ નથી છતાં એ સુખી છે. ગઈકાલે આપણે દૃષ્ટાંતથી સાંભળ્યું કે સાધુ હતા, એની પાસે કંઈ જ નહોતું. એને પૂછવામાં આવ્યું કે તમે દુઃખી છો? તો કે ના. તમે સુખી છો? તો કે હા. તો તમારા સુખનું શર્ટ મને આપો.
તમારું જે શર્ટ છે ને મને આપો, મારા રાજાને પહેરાવવું છે, જેથી કરીને રાજા સુખી થાય. ત્યારે સંતે શું જવાબ આપ્યો કે મારી પાસે શર્ટ જ નથી. હવે જેની પાસે કંઈ ન હોય એ કેવી રીતે સુખી હોય છે? કંઈ ન હોય તો એ કેવી રીતે સુખી હોઈ શકે? પણ આપણો હિન્દુ ધર્મ, આપણા સાધુ સંતો, આપણી આધ્યાત્મિકતા અને આપણા ધર્મ ગ્રંથો સમજાવે છે કે જેની પાસે કંઈ ન હોય તો પણ એ સુખી હોઈ શકે. સુખ એ મનનું કારણ છે. સુખસ્ય દુઃખસ્ય ન કોપી દાતા પરો દદાતિ કુબુદ્ધિ રેશા. સુખ અને દુઃખ એ બહારથી આપણને નથી મળતું, અંતર ઇન્ટરનલ છે. અને જો આપણે આપણા મનને, આપણા શરીરને એવી રીતે કેળવ્યું હોય, આપણા અંતરમાંથી અમુક પ્રકારના સ્વભાવ દોષો જો દૂર થયા હોય, તો આપણે જ્યાં છીએ ત્યાં એમાં પણ સુખી હોઈએ. સુખ અંગેના આજે બે ઉપાય જોઈશું. એક, જેની પાસે કંઈ જ નથી છતાં સુખી છે. અને બીજું, આપણી પાસે જે છે સંપત્તિ, એમાં આપણને દુઃખ છે. આપણી પાસે બધું જ છે છતાં પણ આપણે દુઃખી છીએ. તો શું વસ્તુ નીકળી જાય તો આપણે સુખી થઈએ? બે વાત ઉપર વિચાર કરીશું. જો ખરેખર આપણને દુઃખ હોય તો આપણે વિચાર કરવો પડે કે આ પૃથ્વી ઉપર ભગવાન રામ, ભગવાન કૃષ્ણ પૃથ્વી ઉપર વધાર્યા ત્યારે એના જીવનમાં કેવા દુઃખો આવેલા છે, પણ એમણે ક્યારેય એને દુઃખ કીધા છે? આમાંથી કોઈને ભગવાન રામને જેમ વનવાસ 14 વર્ષ જવાનું થયું, એવી રીતે કોઈને જંગલમાં જવાનું છે? ભગવાન પોતે રાજા હતા, આપણે કોઈ રાજા નથી. આપણા ધર્મ ગ્રંથો આપણને સમજાવે છે કે તમને જો દુઃખ જેવું લાગતું હોય તો તમે અમારી સામે જુઓ, અમારા જીવન સામે જુઓ, અમારી રહેણી કહેણી, અમારા વિચાર સામે જુઓ. ભગવાન રામને રાજગાદી મળવાની હતી, રાજ્યાભિષેક થવાનો હતો. અને સવારે જ્યારે ઉઠ્યા અને માતાને પગે લાગવા માટે ગયા ત્યારે સમાચાર કેવા મળ્યા? આટલું બધું વિપરીતપણું રાતોરાત કોઈને આવે છે? તો ભગવાન રામે એવું લખ્યું કે હવે હું દુઃખી થઈ ગયો, મરી ગયા. જો માણસ સવારે વહેલા ઉઠવાનું નક્કી કર્યું હોય, જોબ ઉપર જવાનું હોય, કે કોઈ માનો કે નોકરી કરતા તમારે બોસે કહ્યું હોય કે આવતીકાલે આટલા વાગે શાર્પ આવી જજે અને પેલા આ બે ઇમ્પોર્ટન્ટ અગત્યના કામ છે એ કરવાના છે. આપણે પણ કહ્યું હોય, વર્ષોથી આપણે એવું કામ કરતા એને આપણા ઉપર વિશ્વાસ હોય કે આ માણસને હું કામ બતાવું છું, એ મારું ઓલવેજ કામ થયું જ હોય છે. પણ ન કરે નારાયણ, એ દિવસે સવારે આપણે મોડા ઉઠ્યા તો પહેલા શું કરીશું? મરી ગયા. બોસે કહ્યું તું, મારા ઉપર વિશ્વાસ મૂક્યો હતો અને ખાસ મારા વખાણ કર્યા હતા કે એટલા ટાઈમથી જ્યારથી તું છો ત્યારથી પ્રોપર કામ કરે, એટલા માટે જ હું તને આ કામ સોંપું છું. અને મોડા ઉઠ્યા શું થાય? અને પછી જેવા તમે સ્નાન કરવા માટે જાઓ અને બાથરૂમમાં જાઓ તો બાથરૂમ બંધ હોય, ઓક્યુપાઈડ હોય, અને એમાં પાછો ટીનેજર ઘરે ગયો ને, આવો પતી ગયો. તમારે C60 ને C90 એવી પેલા કેસેટ આવતી, ખબર છે? આ લોકો કા C60 કા C90 કહેવાય. 30 મિનિટ અથવા 45 મિનિટ જ બારે આવે, એના પહેલા બારે આવે જ નહીં. એક તો મોડા ઉઠ્યા છો ને હવે શું કરવું? એટલે બીજું ફરી મરી ગયા. અને જેવા ઘરેથી બહાર નીકળ્યા ટ્રાફિક જામ, 6 જીવતા છતાં મરી ગયા. અને આમ તમે આપણે ગાડી જતી હોય આપણી, અને અમુક રોડ ઉપર સિગ્નલ હોય, તો આપણી ગાડી જતી હોય બરાબર આપણે પહોંચવાના તૈયારી રેડ લાઇટ થાય તો મરી ગયા. એક બે ની ઘણી વાર એવું બને કે જેટલી રેડ લાઇટ આવે ને એ સમયે એ જ દિવસે આપણે ઘણી વાર આપણને ગ્રીન લાઇટ મળી હોય.
પણ એ દિવસે બધી જ તો શું થાય પાછું? ખ્યાલ આવ્યો ને? એકની એક વાતમાં ભગવાન રામ ઘરેથી નીકળ્યા ત્યારથી તમે જુઓ ને ઉપરો ઉત્તર આવા જ બોલા આવ્યા છે, પણ એમને ક્યારેય એવો વિચાર નથી આવ્યો કે મરી ગયા, હવે શું કરીશું. ઘરેથી જયારે નીકળ્યા ત્યારે ભગવાનને એવી જ આજ્ઞા હતી કે તમારે 14 વર્ષ વનમાં જવાનું. આખું રામાયણ વાંચો તમે, એની અંદર કોઈ એવી વાત નથી આવી કે ભગવાનને સાથે એટલી વસ્તુ ન લઈ જવાય. હા, એક શરત એવી આવે છે કે એને વલ્કલ ધારણ કરવાના. અરે ભાઈ, વલ્કલ ધારણ કરીને પણ પૂરી રાજ સમૃદ્ધિ સાથે લઈ લીધી હોત તો? એવું કોઈ વચન હતું નહીં, એવી કઈ વાત નહોતી કે ઘરની જે સંપત્તિ છે એની સાથે ન લઈ જવાય. સાથે 1-2 ટ્રક લઈને ભરીને લઈ ગયા હોત તો? ભલે ને ભરત રાજ કરે, જેટલી સંપત્તિ તમે જુઓ, જે કઈ રાજકારણની અંદર આગળનો રાજા એક પક્ષ હોય ને, એ બીજો પક્ષ આવવાનો એમ લાગે કે હું નથી આવવાનો, ત્યારે શું કરે છે? ભંડાર ખાલી કરી દે છે ને આખા. તો રામ ભગવાન પોતે બધી રિદ્ધિ સિદ્ધિ સમૃદ્ધિ લઈને, અને હું તો કઉ છું કે એને રિદ્ધિ સિદ્ધિ સમૃદ્ધિ લઈ જવાની ક્યાં જરૂર છે? એ પોતે જ ભગવાન છે. ભગવાન શબ્દનો અર્થ ગઈકાલે કર્યો હતો, એમની સત્તાનો અર્થ કર્યો તો, એમના સામર્થ્ય ઐશ્વર્યની વાત આપણે સાંભળી હતી કે ભગવાન તો જે ચાહે એ કરી શકે. સમરથ શું ન કરે રે, પ્રભુ પલમાં ચાહે સો કરે. ભગવાન તો જે ધારે એ કરી શકે. તો એ ભગવાન પોતે કઈ ન લઈ ગયા. જેમ તમે ક્યાંય બારે જાઓ ત્યારે શું લઈ જાઓ છો? અત્યારે તમે ક્યાંય જાઓ, ટ્રાવેલિંગ માટે જાઓ, બિઝનેસ માટે જાઓ, બીજે ત્રીજે, તો ફક્ત ક્રેડિટ કાર્ડ ઇનફ છે. એક ક્રેડિટ કાર્ડ હોય તો આખું જગત સાથે છે કે નહીં? તો ભગવાન પોતે પણ એમની સાથે તો ક્રેડિટ કાર્ડ હતું જ, એ સાથે લઈને એનો ઉપયોગ કર્યો હોત તો અયોધ્યામાંથી કદાચ કંઈક સાથે લઈ જાય તો એવું કહેવાય કે એવું કે બધું લઈને ભાગ્યા. પણ એમની પાસે જે ઐશ્વર્ય હતું એનો થોડોક ઉપયોગ કર્યો હોત તો આપણને આપણા અવતારો, આપણા ઋષિ મુનિઓ, આપણા સાધુ સંતો અને એના ભક્તો આપણને શીખવાડે છે કે ભગવાનના ભજનમાં સુખ છે, અને એ સુખની જો આપણને અનુભૂતિ કે પ્રાપ્તિ થાય, એ સ્વરૂપ સમજ્યામાં આવે તો દૈહિક દુઃખને આપણે દુઃખ ગણીએ નહીં. દેહના કોઈ દુઃખ હોય તો ભગવાન 14 વર્ષ રામ જંગલની અંદર રહ્યા. કઈ પથારીમાં સૂતા હશે, કયો વોટર બેડ હશે, ત્યારે કઈ ફેસિલિટી હતી? સવારે બાથરૂમ જવું હોય તો કયા બાથરૂમમાં સ્નાન કરતા હતા? ટોયલેટ જવું હોય તો ક્યાં જવાનું? પણ ક્યારે એમણે એવું કહ્યું છે કે મેં દુઃખ થયું? એક એમના જીવનમાંથી આવી પ્રેરણા લઈએ. અને પછી બીજા ભગવાન બાજુમાં બેઠા જુઓ, કૃષ્ણ. ગુજરાતી લખવું હોય ને, ગુજરાતીના જે અક્ષરો છે ને, એમાં સૌથી અઘરું નામ કૃષ્ણનું છે લખવામાં. તમે અહીંયા જે જન્મ હોય ને, એ લોકોને એવું લખાવે છગન, મગન, જય, તો એમાં કઈ અઘરું પડે? એ બધા જે અક્ષર છે ને એ જ લખી દેવે. પણ કૃષ્ણ લખવું હોય તો ક કરવાનો, પાછો ક્રુ હોદવાનું, કૃષ્ણ હણ બધું જ વાંકડિયું. કૃષ્ણ અક્ષર જેટલા વાંકડિયા છે એટલા એના જીવનની અંદર પ્રશ્ન પણ છે. કૃષ્ણ અને પ્રશ્નને આપણે જુદા ન કરી શકીએ. જેવી રીતે માણસ ચાલતો હોય, સૂર્યોદય કે ચંદ્રોદય થયેલો હોય, તો માણસ જતો હોય તો એની સાથે એનો પડછાયો છાયો હોય. એ બેને ક્યારેય આપણે અળગા જુદા ન કરી શકીએ. એવી રીતે ભગવાન કૃષ્ણ અને પ્રશ્નને અળગા ન કરી શકાય. કૃષ્ણ અને પ્રશ્ન જેવી રીતે માણસનું જીવન અને પડછાયો એક સાથે છે, એવી રીતે કૃષ્ણના જન્મમાં અને છેક ધામમાં ગયા, મૃત્યુ પામ્યા ત્યાં સુધી પ્રશ્ન એની સાથે છે. જન્મ ક્યાં થયો? આમાંથી બેઠા એનો
કોઈ માણસનો જેલમાં જન્મ હોય અને એ આનંદમાં હોઈ શકે? ક્યારેક આપણો પરિચય આપે ને એને કે આ જેલમાં જન્મ હતો ને, એ ટાઈમે આપણને દુઃખ થાય, ભલે અત્યારે મેલમાં બેઠા હોઈએ, પણ એવો જો પરિચય આપવામાં કે આ માણસનો જન્મ જેલમાં થયો હતો ને, તો પણ આપણને દુઃખ થાય. કૃષ્ણ ભગવાન જેલમાં જન્મ્યા. એવું કોઈ બાળક હોય કે જન્મે ને તરત, અત્યારે જે કઈ ભાગવત પારાયણ થતી હોય, કૃષ્ણ જન્મોત્સવ થાય ને, ત્યારે બાળકને તમે જન્મોત્સવમાં દેખો છો ને, એવી રીતે જન્મ્યા નથી. ગાય ની જે ગમાણ હોય, ગાયનું જે બાંધવાનું જગ્યા હોય ને, એમાં ગાયનું ગોબર સાફ કરવા માટેનો જે ટોપલો હોય ને, એ ટોપલામાં ભગવાનને પધરાવવામાં આવેલા છે. અત્યારે જન્માષ્ટમીના દિવસે અથવા તો ભાગવત પારાયણમાં કૃષ્ણ જન્મોત્સવ થાય ને, ત્યારે શણગારેલી ટોપલી લાવવામાં આવે, નીચે ફર્સ્ટ ક્લાસ મખમલની ગાદી હોય અને એની અંદર બાળકને સુવડાવેલું હોય. કૃષ્ણ એવી રીતે સૂતેલા છે જન્મ થયો તે દિવસે. એવી ફેસિલિટી કોઈ લેવા દે? એવી રીતે પ્રોપર પ્રિપરેશન કરવા દે? આવું તૈયાર, જેવું જન્મોત્સવ પહેલા કોઈ ટોપલી આમ રેડી કરીને લાવે છે, એવી તૈયારી કરવાની હતી? તો આવું જન્મ્યા ત્યાંથી જવાની જરૂર જ શું હતી? તો બીજાના પ્રશ્ન, બીજાના દુઃખની સામે આપણે જોઈએ ને, તો આપણે સુખી કેટલા છીએ આપણને ખબર પડે. ગઈકાલે આપણે એક દ્રષ્ટાંત આપ્યું. એક માણસ જેને પગમાં પહેરવા ચંપલ નહોતા, પછી સાયકલને જોયું, પછી સ્કૂટરને જોયું, પછી મોટરને જોયું, તો એને ભગવાન સુધી આવ્યો, હે ભગવાન, તમે નિર્દય છો, પક્ષપાત કરો છો, મારા જીવનની અંદર મને એકને જ દુઃખ આપ્યું. પણ જયારે મોટરમાંથી પેલા માણસને એને આવી રીતે ઉચકતો જોયો, પૂછ્યું કે આ કોણ છે? તો કે અમારા શેઠ છે. તો કેમ એવી રીતે ગયા? તો કે એને પગ નથી. તો જેને પગ નથી એ સુખી કે પગ છે એ સુખી? પગ ન હોય તો એને બાથરૂમ લાગે ત્યારે શું કરવાનું? ટોયલેટ લાગે, બાથરૂમ લાગે, કંઈ પણ એને કરવું હોય તો ટોટલી 100% ઇન્ડિપેન્ડન્ટ થઈ ગયા. એના કરતા પગ હોય, એક માણસને જેમ કે જે કે બધું જ આપે, પણ ટોટલી ડિપેન્ડન્ટ હોય, જેલમાં પૂરી રાખેલો હોય તો તમે જો પોપટ, પાંજરાનો પોપટ અને ઉડતો પોપટ, એ બેની તારે તેમ વાર્તા આવે છે ને. એક વાર જંગલનો એક પોપટ પાંજરામાં પૂરાયેલા પોપટને જોવે છે, અને પાંજરેલા પૂરેલા પોપટને જોઈને પહેલા દિવસે તો આને તો પીવાનું પાણી રેડી છે, એની પાસે ખાવાનું છે. એટલે પછી એને પૂછ્યું કે આર યુ હેપી? તો તું સુખી છો? તો પેલા પોપટે શું કહ્યું? સુખી કહેવાય? કેમ સુખી નહીં? એને ઉડવું હોય તો એને પાંખ છે ભાઈ. પાંખ એટલા માટે છે કે ગગનમાં સ્વૈચ્છિક જ્યાં એને જેવો વિહાર કરવો એને કરી શકે. પાંજરાનો પોપટ વધારેમાં વધારે કેટલું ઉડી શકે? તો છે સુખી. તો કૃષ્ણ ભગવાન જ્યારે જન્મ્યા ત્યારે એને એક છાણ વાસીદું કરવા માટેની ટોપલીમાં પધરાવી અને એને લઈ જાય છે. અને અજાણ્યા ઘરે, આમ તો ભલે ને આપણે બધું વર્ણન આવે, પણ એ ઘરે જઈને એને મૂકી દેવાના. પોતાની માનું સ્તનપાન એ નથી કરી શક્યા. બાળકનો જન્મ થયો, એની માતાનું સ્તનપાન એને નથી કર્યું, માતાનું મુખ નથી જોયું. 12 વર્ષ પછી મુખ દર્શન થાય છે. ત્યાં સુધી કૃષ્ણ ભગવાન યશોદા માતાનું મુખ જોતા નથી. અને પછીના પણ જીવન જોવું કે જન્મ્યા તરત છઠ્ઠા દિવસે કોણ આવ્યું? માસી, પૂતના માસી આવ્યા મુખ દર્શન કરવા. મુખ દર્શન નહીં, વિષ દર્શન કરાવવા. એના સ્તન ઉપર હળાહળ વિષ ચોપડી અને ભગવાન કૃષ્ણને સ્તનપાન કરાવવા આવ્યા. અને ત્યાર પછી જો સકટાસુર ને, બઘાસુર ને, અઘાસુર ને, એક પૂરું થાય ને, એક વીક પૂરું થાય, એક મહિનો પૂરો થાય અને એક મુશ્કેલી આવી હોય, કેવી મોટી, ન નિવારી શકાય એવી. પણ કૃષ્ણના જીવનમાં ક્યારેય એવું લખેલું છે કે હું દુઃખી છું? મોડા ઉઠ્યા મરી ગયા, બાથરૂમ બંધ ને મરી ગયા, આગળ ટ્રાફિક ને મરી ગયા, એવો એક પણ શબ્દ એના જીવનમાં. કૃષ્ણ અને પ્રશ્ન. છેલ્લે જ્યારે કૃષ્ણ ભગવાન ત્યાં આપણે હલકા તીર્થની અંદર હતા અને નિરાતે આમ રેસ્ટ કરી રહ્યા હતા, અને એ સમયે શું થાય છે? એક માણસે એને લાગ્યું કે હરણ છે એમ કરીને એ જ પગમાં તીર વીંધી, એનું મૃત્યુ પણ એવા પ્રશ્નથી જ થાય છે.
જન્મ પણ દુઃખમય અને મૃત્યુ પણ દુઃખમય, છતાં એ કૃષ્ણનું નામ સાંભળીને, એ કૃષ્ણનું ગાન પાન કરીને આજે લાખો માણસ સુખી થઈ શકે છે. તો એના જીવનમાંથી પણ પ્રેરણા મેળવીએ કે જેના જીવનમાં મેક્સિમમ પ્રશ્નો આવ્યા છે, જેને ખરેખર દુઃખ કહી શકાય એવું દુઃખ આવ્યું છે. બીજું સમાજની અંદર તમે જુઓ છો, એક બાજુ સંસાર માંડ્યા વગર રહી શકાતું નથી. દરેક મનની ઈચ્છા થાય, 20, 21, 22, 25 વર્ષનો થાય, યુવાની ફૂટે, ઓર્ગન્સ બધા તૈયાર થાય એટલે માણસને ઈચ્છા થાય કે હું લગ્ન કરું. અને લગ્ન કર્યા પહેલા કેવો હોય ને પછી કેવો હોય? કોણ સુખી? લગ્ન કર્યા પહેલા અને પછી? કથાકારો એવું કે છે લગ્ન કર્યા પહેલા 2 પગ હોય, એકલો હોય એટલે 2 પગ, લગ્ન કરે એટલે 2 ને 2 4, પછી એક બાળક થાય એટલે 6. 4 પગનું આમ તો પશુવત કહેવાય, પછી જીવન જ એવું બની જાય, કોઈ મેળ ના રહે. આ દેશની અંદર તો તમે જુઓ છો ને કેટલાય ને કે કોઈ એના ફેમિલીની સાથે કશો સંબંધ જ ના રહે. તો સંસાર કરતા પહેલા પણ પ્રશ્ન, નો સંસાર લગ્ન ન કર્યા હોય તો, અને કર્યા પછી આજે સંસારની અંદર કેટલા બધા ફેમિલીના પ્રશ્નો છે. કેમ? આપણે આપણા આધ્યાત્મિક ગ્રંથના પાના ખોલતા નથી, વાંચતા નથી, વિચારતા નથી. એટલે અને જો વાંચીએ વિચારીએ તો કૃષ્ણ ભગવાનને કેટલી પત્ની હતી? જેને એક પત્ની હોય એને પણ તમે જુઓ. અમારે ડોક્ટર સ્વામી સંપની વાત ઘણી વાર કરે છે કે સુખી રહેવા માટે એક સંપ પણ અતિ અનિવાર્ય છે. 2 જણને સંપ હોય તો ગુણાતીતાનંદ સ્વામી, સ્વામિનારાયણ ભગવાનના સંત જો અહીં બાજુમાં બેઠા ને, જેવી રીતે અહીં સીતારામ, રાધાકૃષ્ણ, નરનારાયણ, લક્ષ્મીનારાયણ, શિવ, પાર્વતી છે ને, એવી રીતે સ્વામી નારાયણ છે. સ્વામી એ ભક્ત છે ને નારાયણ એ ભગવાન છે. તો એ સ્વામિનારાયણના સ્વામી ગુણાતીતાનંદ સ્વામી એવું કહે છે કે સંસારની અંદર જેટલું કઈ સુખ છે ને દુઃખ વગરનું હોય જ નહીં. એ સ્વામી બીજી વાત કહે છે કે 2 જણ એક રુચિ વાળા હોય, બંનેની એક યુનિટી હોય, એક સંપ હોય ને તો 1,00,000 માણસ બરાબર છે. તો ઘરની અંદર પતિ પત્ની 2 નો સંપ કેવો? આ ઇંગ્લેન્ડનું દ્રષ્ટાંત છે ને. છૂટાછેડા કેમ લીધા હશે કહો? આમાં કેટલાક સંતો કે એને સાડી નહીં મળી હોય, એને ફરવા જવું ને આઈસ્ક્રીમ ખાવો તો એના હસબન્ડને ના પાડી એટલે છૂટાછેડા લીધા છે ને પ્રશ્ન. એક પત્ની હોવા છતાં પણ જો આટલો પ્રશ્ન હોય તો 8 પટરાણી એ તો લાવેલા, અને બીજી 16,000 તો એવો સંકલ્પ કરેલો કે ભગવાન કૃષ્ણ અમારા પતિ થાય. એ 16,000 આમ સામેથી આવી. બીજી આટલું મોટું પત્નીનું ટોળું હોય તો એવા કોઈ દૃષ્ટાંત મારે નથી આપવા, પણ તમે બેઠા એ સમજો છો ને. સમાજની અંદર એવી કેટલું બનેલું છે. સ્ત્રી એ માતા પણ છે, સંસ્કાર દાયિત્વી પણ છે. સમગ્ર સંસારની અંદર જે કંઈ છે એ કરવા વાળી સ્ત્રી છે. બંને પક્ષે સારું પણ જેટલું કંઈ દેખાય છે સંસ્કારમય, જે કંઈ ભક્તિ તમે જો કોઈ પણ ઘરની અંદર, કુટુંબની અંદર, ઘરની અંદર કંઈક સારું હોય તો એનું કારણ કોઈને પણ પૂછો તો કહે છે માં. આ સંસ્કાર કોને આપ્યા? તો કે માએ. અને વિશ્વની અંદર જે કંઈ ખરાબ થાય છે એ પણ તો ભગવાન કૃષ્ણની પાસે 16,108 એ સુખી હોય કોઈ દિવસ? કેટલા પ્રશ્નો હોય એને. પણ ભગવાન કૃષ્ણએ ક્યારેય એના જીવનની અંદર ગીતા આટલી મોટી લખી, એ તો પોતે બોલેલા છે ને. એમાં એવો એક પ્રશ્ન આવ્યો કે હું બહુ દુઃખી છું, મને પણ પ્રોબ્લેમ છે. જો એ પ્રશ્ન નથી એટલે આપણે આપણા ભગવાનની સામે, આપણા અવતારોની સામે અને એમના જે ભક્તોની સામે જોઈએ ને તો આપણને દુઃખ છે એ દુઃખ ન લાગે. એનાથી આગળ આવીએ ભગવાન સ્વામિનારાયણ. ભગવાન રામ અને કૃષ્ણ વૈષ્ણવ અવતારો થઈ ગયા. એને આ પૃથ્વી ઉપર આવીને આપણને જે કંઈ દુઃખ આવવાના ને મોટા ભાગના દુઃખ એમને સામેથી સ્વીકારી લીધા. એમણે એવો સંકલ્પ કર્યો કે જે હવે અમારા ભક્તો થાય. રામાયણની અંદર એવો પ્રસંગ આવે છે
કે ભગવાન રામ જ્યારે વનમાં જવાના હતા ને ત્યારે ફક્ત આજ્ઞા કોને છે? એક રામને જ જવાનું છે. સીતાજીએ કહ્યું હું તો તમારી અર્ધાંગના કહેવાવ, જ્યાં પતિની છાયા ત્યાં મારી કાયા. હું તમારી સાથે આવીશ, કારણ કે હું તો તમારી અર્ધાંગના કહેવાવ અને હું તમારી સાથે આવુંમાં તમને કઈ પ્રશ્ન ન હોય. અને ભગવાને એક્સેપ્ટ કર્યું કે ભાઈ ભલે સીતાજી મારી સાથે આવે, મારા વગર એકલા અહીંયા દુઃખી થાય એના કરતા અમે બે, અમારું જે દુઃખ છે ડાયલ્યુટ થશે, 50-50% બંનેને આવશે, પણ અમે બે એકબીજાના મોઢા જોઈ સાથે રહી અને આનંદ કરીશું. એટલે વાંધો નહીં. ભગવાન રામ સીતાજી માટે તો હા પાડે છે, પણ લક્ષ્મણજી આવે એ કેવી ને કેટલી વિચિત્ર વાત કહેવાય. એને આજ્ઞા પડે અને પતિ પત્ની બે, ભક્ત અને ભગવાન બે જયારે જતા હોય ત્યારે લક્ષ્મણજી સાથે હોય તો ત્રણને અસુખ છે, ત્રણેયને દુઃખ છે. જુઓ, લૌકિક રીતે જુઓ તો લક્ષ્મણને પણ દુઃખ જ છે કે ભાઈ ભાભીની સાથે 24 કલાક રહેવાનું, તો એને દુઃખ છે. લક્ષ્મણજી પણ સાથે છે અને લક્ષ્મણને બહુ જ ત્યારે સમજાવવામાં આવ્યા ને ત્યારે કહ્યું કે મારે તમારી સાથે તમારી સેવા કરવા માટે આવવું છે, કે તમે જ્યારે ચાલો ને ત્યારે હું તમારી આગળ ચાલીશ અને રસ્તાની અંદર જે કાંટા કાંકરા હોય ને એ હું સાફ કરીશ. રામાયણની અંદર એવું વર્ણન આવે, તુલસીદાસે એવું લખ્યું છે અને વાલ્મીકીએ પણ એવું લખ્યું છે કે આગળ ભગવાન રામ ચાલે છે, પછી સીતા ચાલે છે, છેલ્લે લક્ષ્મણ ચાલે છે. લક્ષ્મણજી વનમાં ગયા એનું કારણ એક બતાવે છે કે હું તમારી સેવા કરવા માટે સાથે જાઉં છું, અને સેવા કરવાની હોય તો એ માણસ આગળ ચાલે ને, આગળ ચાલવાને બદલે ઓલવેજ લક્ષ્મણ તો પાછળ જ ચાલે છે. અને એમાં કારણ બતાવ્યું છે, ભગવાન કહે છે કે હું જ આગળ ચાલું, કારણ કે રસ્તામાં કાંટા કાંકરા જે કંઈ આવે ને એ કંઈ વાગવાના હોય તો મને વાગે, પણ મારા માર્ગે, રામના માર્ગે જે ચાલે ને એને કાંટા કાંકરા ન વાગે. હરામના માર્ગે ચાલે એને વાગે, રામના માર્ગે ચાલે એને કાંટા કાંકરા ન વાગે. તો ભગવાન રામ આ પૃથ્વી પર પ્રગટ થયા અને લૌકિક રીતે જે કંઈ દુઃખ આવવાના હોય એ દુઃખ એમને સ્વૈચ્છિક રીતે અંગીકાર કર્યા, ભોગવ્યા, પણ એની પીડા એને બતાવી નહીં કે મેં દુઃખી છું એવું ના કીધું. રામ રસ એસો હૈ મેરે ભાઈ જો કોઈ પીવે હો અમર હો જાય. અને પછી આવ્યા કૃષ્ણ. તો બાકીના જે કંઈ દુઃખો રહ્યા એ ભગવાન કૃષ્ણએ લીધા. આ બે પછી ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી ઉપર આવ્યા. દત્તાત્રેય કૃતુયુગે તેતાયમ રઘુનંદન દ્વાપરે વાસુદેવશ્યાત કલૌ સ્વામી વૃષાત્મજ. ભગવાન વેદ વ્યાસે લખ્યું કે જ્યારે દ્વાપર અને ત્રેતા યુગ આવશે ત્યારે, હજી આવ્યા નથી, એ પૂર્વે લખી દીધું છે. અમારા સ્વામિનારાયણ ભગવાનના સંત નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું, વ્યાસ મુનિએ જે પૂર્વે કહી, વ્યાસ મુનિએ જે પૂર્વે કહી તે વાત સાચી ઠરી, પ્રગટ થયા સહજાનંદ હરી. સ્વામિનારાયણ ભગવાન આ પૃથ્વી ઉપર પ્રગટ થયા એની વાત ભગવાન વેદ વ્યાસે લખી કે જ્યારે દ્વાપર અને ત્રેતાયુગ આવશે, દ્વાપરે વાસુદેવશ્યાત કલૌ સ્વામી વૃષાત્મજ. તો કળયુગની અંદર સ્વામિનારાયણ આ પૃથ્વી ઉપર પ્રગટ થયા. એમને તો આવું કોઈ દુઃખ નહોતું, પણ એમણે સામેથી 11 વર્ષની નાની ઉંમરે ઘરનો ત્યાગ કરી અને 7 વર્ષ સમગ્ર ભારતના તીર્થોનું તીર્થત્વ કર્યું, તીર્થાટન કર્યું, ખુલ્લે પગે ચાલ્યા. 3 વર્ષ સુધી હિમાલયની અંદર રહ્યા. ભવિષ્યમાં એને ખબર હતી કે ભવિષ્યમાં વિદેશની અંદર હિમાલય જેવા ઠંડા દેશોની અંદર પણ સત્સંગ થવાનો છે. એ દેશોની અંદર રહેવાવાળા લોકોને ઠંડીનું દુઃખ ન લાગે એટલા માટે એમણે હિમાલયની અંદર 3 વર્ષ ખુલ્લા પગે, કોઈ પણ શરીર ઉપર એક પણ કપડું નહીં, અને એવી રીતે 3 વર્ષ રહ્યા છે. થોડાક સમય પછી, હવે 1.5 મહિના પછી જોજો તમારે આપણી શું દશા થશે. અત્યારે સમર સારો લાગે છે ને, આ કપડા બસ થોડાક સમય સુધી છે, પછી કેટલા લેયર, એક નીચે થર્મલ, પછી ઉપર બીજું, પછી ત્રીજું, પછી વિન્ટર કોટ ને આપણું જેટલું વજન હોય ને એટલું કપડાનું વજન લઈને ફરવાનું. અને તોય
ભગવાન નીલકંઠ પ્રભુ ઘરનો ત્યાગ કરી અને આવી રીતે 7 વર્ષ સુધી ખુલ્લે પગે ફર્યા અને નાનું મોટું જે કંઈ દુઃખ આવવાનું હોય એમણે અંગીકાર કર્યું. એમણે કોઈથી કીધું ને મને દુઃખ પડ્યું. અને હજી ગુજરાતને પોતાની કર્મભૂમિ બનાવે છે ને જ્યારે ગુરુ એમને પોતાનું ઉત્તરાધિકારી પદ આપે છે ને ત્યારે એમને કહે છે કે તમારે જે કંઈ ઈચ્છા હોય એ મારી પાસે માગો. અને ત્યારે એવું કહે છે કે તમારો જે ભક્ત થાય એને કોઈ પણ પ્રકારનું દુઃખ આવવાનું હોય તો એ દુઃખ મને આવે, પણ તમારો જે ભક્ત એટલે કે સ્વામિનારાયણનો જે આશ્રિત થાય એ અન્ન વસ્ત્રે કરીને દુઃખી ન થાય. કેવું ને કેટલું મોટું માન્યું કહેવાય. માણસને જરૂર કેટલાની છે. રશિયાનો એક સંત જેવો ફિલોસોફર અથવા તો તાત્વિક તત્વચિંતક કે જે થઈ ગયો એ ટોલ્સ્ટોય, એમણે એક બહુ સરસ વાત કરી છે કે એક વાર ત્યાંનો એક રાજા હતો. એને પોતાની પ્રજાને બોલાવી અને એને કહ્યું કે તારે જીવનની અંદર સુખી થવા માટે શું જોવે છે? એ ખેડૂત હતો. એને કહ્યું કે મને જમીન જોવે છે. એને કહ્યું કે આવતીકાલે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીમાં તું જેટલી જમીનમાં દોડે એટલી બધી જમીન હું તને આપું. એક દિવસ પહેલા ખબર પડી જાય તો બીજી થોડી સમજવા માટે ફક્ત વાત. આપણે ત્યાં પહેલા એવું કહેવાતું કે બ્રાહ્મણોની 84 થાય. બ્રાહ્મણ લોકોને જમવા બોલાવે. કોઈને ત્યાં માંગલિક પ્રસંગ હોય, લગ્ન, બીજું ત્રીજું લગ્ન, મરણ પરણ ગમે તેમાં, પણ બ્રાહ્મણને મજા, એને આમંત્રણ મળે જમવાનું. અને આગલા દિવસથી જો એમને કહેવામાં આવે કે આવતીકાલે તમારે જમવાનું છે, જ્યારથી ખબર પડે ને ત્યારથી ઉપવાસ શરૂ કરી દે. કેમ? જેને ત્યાં જઈએ ત્યાં પ્રોપરલી જમાય એટલા માટે. વધારે જમાય એને માટે ઉપવાસ કરે, બીજું કઈ નહીં કે પણ થોડું જઈએ છીએ તો વધારે ખવાય એટલા માટે. તો આ માણસને પહેલેથી ખબર પડી કે આવતીકાલે તને જેટલી જોવે એટલી જમીન આપવાની છે ને તારે દોડવાનું. એને ઉપવાસ નહીં કર્યા હોય, એને જમી લીધું હશે જેટલું ખવાય એટલું. કારણ કે આવતીકાલે મારે એટલું દોડવું છે કે પાણી પણ પીવું નથી અને જમવું નથી. નિર્જળા એકાદશી, હમણાં આપણે નિયમની એકાદશી આવશે 4 દિવસ પછી. એવી રીતે વહેલી સવારે સૂર્યોદયથી 1 2 ગો કહ્યું અને દોડવાનું શરૂ કર્યું. નોર્મલી એને નક્કી પ્લાનિંગ કર્યું હશે ને કે એને જો જેટલું દોડવું હોય એટલું પાછું પણ આવવાનું છે તો 50% દોડવું પડે. ના, સવારે ફોર્સ વધારે હોય પછી પાછા આવતા ઓછો હોય. પણ આને ખોટું લોભમાં એવું પ્લાનિંગ કર્યું કે 1 વાગ્યા સુધી દોડ્યો. એની મોટા ભાગની શક્તિ એમાં ખર્ચાઈ ગઈ અને પછી પાછા ફરવામાં જેટલી રહી છે શક્તિ એને ત્યાં પહોંચે નહીં તો ફેલ જાય. અને એટલો દોડ્યો, એવો દોડ્યો, એટલો દોડ્યો, એવી રીતે દોડ્યો કે જે જગ્યાએ એને પહોંચવું હતું નહીં. ક્રિકેટરો કોક વાર એનું બેટ આમ કરવા માટે પોતાનું આખું શરીર પડતું મૂકી દે, પણ ત્યાં જો એનો બેટ પહોંચી જાય તો આઉટ ન કહેવાય. અને ન પહોંચે 1 મિલીમીટર પણ બાકી રહ્યું હોય તો અત્યારેનો કેમેરો કે ભાઈ તે ભલે બધું જ પ્રયત્ન કર્યો પણ તું આઉટ છો, રનઆઉટ થઈ ગયો. એવી રીતે પેલો માણસ રનઆઉટ ન થાય એના માટે એની જેટલી શક્તિ હતી બધી શક્તિ એમાં વાપરી અને જેવો એ જગ્યાએ પહોંચ્યો ને અને આમ પડ્યો. જેમ ક્રિકેટરને તમે ટીવીમાં જોવો છો ને એવી રીતે એને જંપલાવી અને એ જગ્યાએ સૂર્યાસ્ત પહેલા એને ત્યાં પહોંચ્યો. પણ એ જે પડ્યો એ જ પડ્યો, ઊભો ન થઈ શક્યો. અને ટોલ્સ્ટોયે લખ્યું કે આ માણસને 2 ફૂટ બાય 6 ફૂટની જગ્યાની જરૂર હતી. માણસ માત્ર ને આટલી જ જરૂર છે, એનાથી વધારે જરૂર નથી. સ્વામિનારાયણ ભગવાને માગી લીધું કે તમારો જે ભક્ત થાય અન્ન વસ્ત્રે કરીને દુઃખી ન થાય. દુઃખ માત્ર 2 વસ્તુને છે, આપણને શરીર ઉપર ઢાંકવા કપડા ન મળે ને ખાવા ન મળે તો. અને કોઈના ઘરમાં માનો કે કોઈ બહુ જ મોટો હોલસેલર હોય, ગઈકાલે વાત કરી હતી મોરારકા શેઠની નામ દઈને, એ સમયની વિશે એને 45 કરોડ રૂપિયા હતા. આજથી 50-55 વર્ષ પહેલા. એ માણસ બપોરે જમવા બેસે ત્યારે શું ખાતા હતા? રોટલી ખાતા. પણ રોટલી ઉપર શું ચોપડતા હતા એ અગત્યનું છે.
કોઈ ચોપડી, આપણે ક્યારે ચોપડી તો જુઓ તમે, મોઢામાં 2 ટીપા તો મૂકી જજો. એટલા માટે કહેવાય કે ઉતરેલ કઢી જેવું મોઢું ને એના કરતા દિવેલ પીવે ને માણસ, એનું મોઢું જ વિચિત્ર થઈ જાય. એનો ટેસ્ટ જ એવો છે, એ માણસને એ ખાવાનું. તો સ્વામિનારાયણ ભગવાને માગી લીધું કે જે સ્વામિનારાયણનો આશ્રિત થાય એને ક્યારેય અન્ન વસ્ત્રે કરીને દુઃખ આવે નહીં. અને બીજી રીતે આપણે વિચાર કરીએ તો કે અમારા ભક્તને જો એક વીંછીનું દુઃખ થવાનું હોય તો અમને રૂવાડે રૂવાડે કરોડ વીંછીનું દુઃખ થાય. કદાચ આપણે જો આપણી જાતને દુઃખી માનીએ, હું તો કહું છું ન માનવા જોઈએ. જો આપણને ભગવાન ઓળખાણા હોય, આપણે ભગવાનને ભગવાન માનતા હોય, તો જો આપણને દુઃખ થાય ત્યારે આપણા કરતા અનંત ગણું દુઃખ એને થાય છે. એ સમજીને પણ આપણે આપણી જાતને દુઃખી ન માનવી જોઈએ. હવે વિચાર કરીએ, જે આ ભગવાનના ભક્તો થયા એના પૂર્વેના વાત છોડી દઈએ, અત્યારની પ્રેક્ટિકલની વાત કરીએ તો ભગવાન કૃષ્ણને વખતે નરસિંહ મહેતા ગુજરાતમાં થઈ ગયા. નરસિંહ મહેતાના ઘરની અંદર પ્રોપર્ટીમાં શું હતું? અત્યારે તમારા ઘરની અંદર જેવા ફર્નિચર છે, જેવો પલંગ છે, એવું કઈ હતું? જુનાગઢની અંદર નરસિંહ મહેતાના જે ઘર હતા ને ત્યાં મ્યુઝિયમ બનાવેલું છે. એનો ઘરનો ઓરડો બતાવવામાં આવ્યો છે, જોવો તો જોઈ આવજો. તમારા ઘરની અંદર તમારો બેડરૂમ કેવો છે, રૂમ કેવો છે, બેડરૂમ કેવો છે, ડાઇનિંગ રૂમ કેવી છે, ને કિચન કેવું છે, નરસિંહ મહેતાનું જોજો. 4 દિવાલ સિવાય કઈ નથી બતાવ્યું. અને એ પોતે એવું કહેતા કે મારા ત્યાં કોઈ જ વસ્તુ નથી, મારા ઘરની અંદર બસ ફક્ત 4 દિવાલ છે. સુવાનું તો ભગવાનની જેમ નીચે સુઈ જતા. પણ એને કેવા કેફથી લખ્યું છે, હે ગરથ મારું ગોપી ચંદન રે. ગરથ એટલે ધન, વેલ્થ. ગોપી ચંદન, આમ ચંદનની જે કરે ને ચાંદલાની, આ ચાંદલાની વચ્ચે તિલક કરીએ ને એ ચંદન નો હોય. હે ગરથ મારું ગોપી ચંદન રે, અને તુલસી હે મનોહાર. સાચું નાણું મારો શ્યામળો રે. હે મારે દોલતમાં, હે મારે દોલતમાં જાંજને પખાજ રે. શ્યામળા ગીરધારી, મારે દોલતમાં જાંજને પખાજ રે. શ્યામળા ગીરધારી, મારી રૂમી શ્યામળાને હાથ રે. શ્યામળા ગીરધારી. ગરથ મારું ગોપી ચંદન, અને હેમ એટલે સોનાના હારમાં આ કંઠી. આજે મારી કંઠી છે ને, તુલસીની કંઠી, એ મારું સોનું છે. અને મારી દોલત એટલે મારી મિલકતમાં, બેંક બેલેન્સમાં. આવું આપણે ત્યાં હોય તો હું કે મરી ગયા. દરરોજ મંદિરે આવતો હોય ને 1 મહિનો જોબ ન મળે ને તો આપણે આના પર દોષ મૂકીએ. એવું ના વિચારીએ કે મારો નાથ કેટલો કૃપાળુ છે. હું આખો દિવસ આટલા વર્ષથી જોબ કરીને કંટાળી ગયો, મને ભગવાન ભજવાનો ટાઈમ નહોતો મળતો, તો ભગવાને કૃપા કરી મને 1 મહિનાનું વેકેશન આપ્યું. ફક્ત આપણો એટીટ્યુડ જ બદલવાનો છે. આ યુગની અંદર મને નામ નથી આવડતું, અમેરિકાનો કોઈ બહુ મોટો કોઈ સાયન્ટિસ્ટ છે, એને કહ્યું કે આ લોકની અંદર અત્યારે સુખી થવું હોય તો એટીટ્યુડ જ બદલવાનો છે. એક સાંભળેલી વાત છે, વચ્ચે યાદ આવી તો કહું, સુખી થવા માટેની જ છે. એવું કહેવાય છે કે અમેરિકાની અંદર નાની સ્કૂલની અંદર 8 વર્ષથી નીચેના બાળકોની એક કોમ્પિટિશન હતી. જેટલી સ્કૂલોએ ભાગ લેવો હોય તો લે. અત્યારે અમેરિકા એ દુનિયાનો સૌથી મોટો સત્તાવાન દેશ કહેવાય. એ દેશના કેટલાક બુદ્ધિશાળી માણસોએ એવું નક્કી કર્યું કે અમેરિકામાં હજી અમેરિકાને આગળ લઈ જવું હોય તો જ્યાં છે એનાથી પણ એક સ્ટેપ, 2, 5, 15 સ્ટેપ આગળ લઈ જવું હોય તો શું કરવું જોઈએ. મને તમને આપણને કે મોટા માણસોની પણ આપણું નવું જનરેશન છે એને પૂછીએ કે એના વિચારો કેવા છે, એના વિચારો જાણીએ, એ પ્રકારે આપણે આપણા કન્ટ્રીને ડેવલપ કરીએ. તો એ લોકોને એક એસે લખવાનો આપ્યો નાના બાળકોને કે દેશને આગળ વધારવા માટે શું કરવું જોઈએ. ઘણી બધી સ્કૂલોમાંથી ઘણા બધા છોકરાઓએ ભાગ લીધો હતો. એમાંથી એક વ્યક્તિનો પહેલો નંબર આવ્યો. એ માણસે 3 સેન્ટેન્સ લખ્યા હતા. એમાં પહેલું વાક્ય એવું હતું કે આઈ એમ વેરી વેરી નોટી બોય. સારું છે ને?
આપવો જ જોઈએ ને પહેલો નંબર એને. જેનો પહેલો નંબર આવ્યો તો એ લખે આઈ એમ વેરી વેરી નોટી બોય. બીજું સેન્ટેન્સ આઈ નોટ ઓબે માય પેરેન્ટ્સ એન્ડ ટીચર્સ. આ એના કરતા સારું વાક્ય હે ને, બરાબર ને, કે હું મારા માતા પિતા કે શિક્ષકની એક કોઈ આજ્ઞા પાળતો નથી. લેસન કરવાનું કે તો ન જ કરું, ટાઈમસર આવવાનું કે તો ન જ આવું, તોફાન નહીં કરવાનું તો કરું છું. નોટી બોય એક પણ આજ્ઞા નથી પાળતો. હવે ત્રીજું વાક્ય લખે બટ આઈ ચેન્જ માય એટીટ્યુડ, બટ આઈ પ્રોમિસ આઈ ચેન્જ માય એટીટ્યુડ. પણ હું પ્રોમિસ આપું છું કે હું મારું એટીટ્યુડ, મારું વર્તન, મારી વર્તણૂક છે ને એને ચેન્જ કરીશ. એક દેશને આગળ લઈ જવા માટે એક વ્યક્તિ પોતાની વર્તણૂક બદલે, પોતાનું વર્તન બદલે, પોતાનું જીવન બદલે ને તો અમેરિકા એવું માને છે કે આખો દેશ આગળ જાય. આપણું સૂત્ર છે આ, ભારતીય સંસ્કૃતિની આ વાત છે. તો આપણા ઘરની અંદર આપણને દુઃખ હોય એનું એક કારણ આ પણ હોય કે આપણા ઘરની અંદર આપણા સ્વભાવો, આપણા ઘરની અંદર કોઈ એક વ્યક્તિને, અને સ્વભાવ એટલે શું છે? આપણી આંખની અંદર નાનું ડસ્ટ પડેલું હોય તો કોને નડે? બાજુવાળાને ખબર પડે, પાડોશીની નેબર્સને કઈ ખબર પડે, પણ આપણે જ્યાં બેઠા હોય ત્યાં અરે આંખની અંદર ડસ્ટની શું વાત? દિવસમાં આપણે 3 અથવા 3 થી વધારે વાર આનો ઉપયોગ કરીએ છીએ, મોઢાનો, ખાવાનો. એમાં એક વાર ખાવામાંથી કોઈ વસ્તુ, માનો કે સલાડનું એક નાનું ફોતરું અંદર દાંતમાં ભરાઈ ગયું, પછી શું થશે? ગમે ત્યાં કરીએ, ગમે ત્યાં ફરીએ, ગમે ત્યાં જઈએ, કંઈ પણ કામ કરતા આપણી જીભ ક્યાં જશે? જ્યાં સુધી નહીં નીકળે ત્યાં સુધી. તો આપણા સ્વભાવ છે ને આપણને પોતાને પણ સુખ લેવા નથી દેતા. તો આ ભગવાનને આપણા ભક્તોની થોડી વાત કરતા હતા કે એ લોકોને કોઈ દિવસ દુઃખ લાગ્યું નથી. ભગવાન રામના સમયમાં જુઓ, ભગવાન કૃષ્ણના સમયમાં જુઓ, એ લોકોને કોઈ દિવસ દુઃખ લાગ્યું નથી. ભગવાન સ્વામિનારાયણની હું વાત કરતો, એમના સમયની અંદર પણ એમના જે ભક્તો છે એને લૌકિક રીતે એવી કોઈ સુખ સાહેબી નહોતી, પરંતુ એક સુખ સાહેબી હતી કે નહોતી, પણ એને ક્યારેય દુઃખ લાગ્યું નથી. અને જે આવા પરમહંસો થયા, જે ભગવાનને સુખી કરીને સુખિયા થયા, એને તો પોતાના જીવનના અનુભવ લખ્યા છે. લોક કહત કાગર કે લેખી, હમ કહેતે નૈનન મેં દેખી. કોઈ આમાંથી વાંચીને આપણને વર્ણન કરે ને એ વસ્તુ જુદી હોય, પણ પોતાના અનુભવની વાત કરે તો આ સંતોએ પોતાના અનુભવની વાત કરી છે કે અમને ભગવાન સ્વામિનારાયણની પ્રાપ્તિ થઈ, અમે એ સ્વરૂપને ઓળખ્યા અને સમજ્યા, એ દિવસથી અમે મહાસુખી છીએ. એમના ભક્તો આવા જે સંતો બનાવ્યા હતા ને સ્વામિનારાયણે, એ સંતોને 108 પ્રકારના, 114 પ્રકારના જુદા જુદા નિયમો આપ્યા હતા, જે નિયમ અતિ કડક હતા. અત્યાર સુધીના ઇતિહાસમાં કોઈ સાધુ સંતો માટે આટલા ને આવા કડક નિયમ ન હોય એવા કડક નિયમ આપ્યા હતા. સ્ત્રીનો ત્યાગ એ કડક નિયમ સ્વામિનારાયણના સંતો માટે નથી, એ નિયમ તો અનાદિનો બધા જ સંતો માટે હતો. જે કોઈ ઘરનો ત્યાગ કરે એને ત્યાગ, સ્ત્રી એટલે સંસાર, એવું ઘણા બધા ગ્રંથોમાં લખેલું છે. એનો તો ત્યાગ એને હોવો જ જોઈએ. એ તો સર્વ સાધુ માટે કોમન હતું. અત્યારે કોઈ નથી પાળતું, સંતો એકલા પાળે છે ને એટલે માઇનોરિટીમાં છે, એટલે લોકો એવું કે સ્વામિનારાયણ સંતો સ્ત્રીઓની સામે નથી જોતા, સ્ત્રીઓથી દૂર રહે છે. પણ એ નિયમ તો સાધુ માત્ર માટે કોમન હતો. ઘરનો ત્યાગ કરે ત્યારે એવું કોઈ સાંભળ્યું તો પતિ પત્ની બે ઘરેથી નીકળ્યા, એમ બધે નીકળ્યા એવું બને સાંભળ્યું? પછી ત્યાં જઈને ત્યાગ ન પાળે અને કોઈની સાથે સંબંધ કરે અને પછી એ વસ્તુ જુદી હતી, એ ત્યાગમાં વિઘ્ન હતું. તો સ્વામિનારાયણ ભગવાને પોતાના જે સંતો બનાવ્યા એને એવા કડક નિયમો આપ્યા હતા. એ નિયમોની અંદર પણ ગઈકાલે આપણે પહેલી વાત કરી કે સુખ માટે ભગવાનના સ્વરૂપનું આપણને જ્ઞાન થાય. તો એ સ્વરૂપ એક વાર સમજવામાં આવ્યા પછી આ લોકનું કોઈ દુઃખ લાગે જ નહીં. લૌકિક રીતે સમજવું હોય તો હું ભારતની એક વાત કરું કે માનો કે તમે મુંબઈ કે વડોદરા રહેતા હો, અમદાવાદ રહેતા હો, અને પછી તમારે દિલ્હીમાં જવાનું છે. એક તમારો વેપારી છે, છેલ્લા ઘણા વર્ષોથી 25 લાખ રૂપિયાની ઉઘરાણી છે અને આપતા નથી.
પણ એનો સામેથી ફોન આવ્યો કે આવતીકાલે તમે આવો, તમારો ચેક અથવા તો પૈસા રેડી છે, તમે આવીને લઈ જાઓ. જેવો તમને સમાચાર મળ્યા એટલે તમે શું કરો? દિલ્હી જવા માટેની જોગવાઈ. કેવી રીતે જવું? ચાલતા? ના, ચાલતા ના પહોંચાય. બે રસ્તા છે, એક ટ્રેન, બીજું પ્લેન. પ્લેનની ટિકિટ માટે કીધું કે પ્લેનની ટિકિટ અવેલેબલ નથી. અને જે પ્લેન હતું એ તો સાંજે પહોંચતું હતું, રાત્રે. આને તો કીધું તમે સવારે તમે 10 વાગે આવો. આજે કહેલું છે આપણી પાસે એક રાત છે. વડોદરાથી જવું હોય, મુંબઈથી જવું હોય કે અમદાવાદથી જવું હોય તો રાત્રે બેસે, સવારે ત્યાં પહોંચ ઉતરાય. હવે ટ્રેનમાં જવાનું છે. ટ્રેન માટે પૂરતો પ્રયત્ન કર્યો પણ કોઈ જગ્યાએ રિઝર્વેશન મળ્યું નહીં. કઈ વાંધો નહીં, ચાલો. તો પણ રેલવે સ્ટેશને પહોંચી ગયા અને જે ટ્રેન જતી એમાં જંપલાયું. બેઠા પણ પગ મૂકવાની પણ જગ્યાની એવી ભયંકર ગીર્દી છે. એ ગીર્દીની અંદર હેરાન પરેશાન થતા 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 છેક ત્યાં સુધી પહોંચ્યા. અને એ 8-10 કલાકની મુસાફરીમાં એવી ને એટલી મુશ્કેલી પડી, એવું દુઃખ પડ્યું કે અત્યાર સુધીના તમારા જીવનમાં કોઈ દિવસ પડેલું નથી. પણ જેવા તમે જે માણસે બોલાવ્યા છે એની પાસે જાઓ અને ખરેખર જેટલા ઉઘરાણીના પૈસા બાકી છે એ પૈસા તમને આપે તો શું થાય? જે દુઃખ પડ્યું એ પછી યાદ કરીએ કે ભાઈ એવી રીતે ભગવાનના ધામમાં પહોંચવા માટે, ભગવાનની પાસે બેસવા માટે આ લોકની અંદર કદાચ નાના મોટા નિયમ પાળવાનું કઈ દુઃખ આવે તો એને એ સંતો, એ ભક્તો દુઃખ ગણતા નથી. એને એ કોઈ દિવસ દૈહિક દુઃખને દુઃખ જ ના ગણે, કારણ એની દ્રષ્ટિ પહોંચી ગઈ છે ભગવાનના સુખ સુધી. તો સ્વામિનારાયણ ભગવાને પોતાના સમયની અંદર જે સંતો ભક્તોને આ બધા નિયમ પડાવ્યા હતા ને, એ બધા જ નિયમ એમને પ્રેમથી પાડ્યા છે. એ સમજતા હતા કે આ નિયમ પાળવાથી જ ત્યાં પહોંચાય. સ્પોર્ટ્સની અમુક રમતની અંદર એવું હોય છે. સાવ નાના હતા ત્યારે ગામડામાં આ લોકો બધા આવું કઈ બેડો હોય ને ત્યારે અમુક માણસો એવું લઈને આવે કે બે બાજુ 5 કે 7 ફૂટના અંતરે નાના પોલ વાંસ ખોંચેલા હોય અને વચ્ચે એક તાર બાંધેલો હોય. પછી તાંબાનો એક પૈસો આપે જે કાણા વાળો આવતો હતો. અને પછી એવું કે જો આ પૈસો છે ને અને તારે અહીંથી આ તારમાં તારને ટચ ન થાય એવી રીતે સામા છેડે લઈ જવાના. જો તારને ટચ થાય ને તો થોડીક નાની લાઈટ થાય. લાઈટ થાય એટલે આઉટ, અને ન થાય ને તો આમ ધીરે ધીરે લઈ જવાનો. આવી રીતે લઈ જતો મોટા ભાગે બધાને શું થઈ જાય? આઉટ થાય. ત્યાં સુધી પહોંચવામાં પણ બહુ ધ્યાન રાખીને બારીકાઈથી ધીરે 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 આમ લઈ જાય તો ત્યાં પહોંચે. ત્યારે એવી રીતે આધ્યાત્મિક માર્ગની અંદર પણ નાના મોટા જે નિયમ પાળવાના છે ને, એમાં કયા કયા વિઘ્ન છે એ આવા જાણી રાખવા પડે, નહીં આઉટ થઈ જાય. તો એ જે નિયમો પાળીને ભગવાનની સુખની જે એમને પ્રાપ્તિ થઈ, તો એ પ્રાપ્તિ કરીને આ લોકના કોઈ દુઃખ એને દુઃખ લાગ્યા નથી. તો આપણે વાત કરતા હતા કે આ લોકની અંદર આપણી પાસે બધું હોવા છતાં પણ આપણને આપણા સ્વભાવ સુખ લેવા દેતા. એટલે સુખી થવા માટેના ઉપાયની અંદર એક કહે છે કે સ્વભાવનો ત્યાગ. સ્વભાવ કેવા હોય? જેટલા માણસ એટલા સ્વભાવ જુદા જુદા. તુંડેર મતીર ભીના. એક ઘરની અંદર આપણે રસોઈ બનાવી હોય ને તો તમે જુઓ બધાના ટેસ્ટ અલગ અલગ હોય. એક દાળ હોય ને તો એકને ખાટી દાળ ભાવે, એકને થોડીક અમુક પ્રકારની ભાવે, એકને થોડી સ્વીટ ગળી હોય એવી ભાવે, એકને આવી ભાવે, એકને જાડી ભાવે, એકને પાતળી ભાવે. પાછું આ પણ એક બહુ વિચિત્ર ખાતું છે આપણા મનનું કે આજે જેવું હોય ને એવું પાછું કાલે ન હોય. આજે જેવું હોય એવું ને એવું દરરોજ આપે ને, આજે જેવી ભાખરી, આજે જેવી દાળ બની દરરોજ બને ને તો આ એકનું એક જ છે. તો તનો ગઈકાલે ત્યાં આવું બન્યું ત્યારે બહુ જ વખાણ કર્યા કે આવી દાળ ક્યારેય બની નથી, તો એવી ને એવી દરરોજ બનાવો તો પ્રશ્ન બાજો. કારણ કે એ દિવસે દાળ એટલા માટે સારી લાગી હતી કે 8 કલાકની ભૂખ હતી અને બરાબર મહેનત કરીને આવ્યો હતો ને એટલે એ દાળ સારી લાગી. દાળ તો આમ થર્ડ ક્લાસ હતી પણ ભૂખ ફર્સ્ટ ક્લાસની લાગી હતી. એટલે ભૂખ જયારે ફર્સ્ટ ક્લાસ લાગે ને ત્યારે થર્ડ ક્લાસની દાળ પણ મીઠી લાગે અને
ભૂખ જ ન લાગી હોય તો ફર્સ્ટ ક્લાસ બનેલી દાળ પણ કેવી લાગે? થર્ડ ક્લાસ લાગે. એટલે આપણે વાત કરીએ છીએ કે સ્વભાવ માણસ માત્રના જુદા જુદા છે. એટલે દૈહિક રીતે જો બધાનું એક સરખું કરવા જઈએ તો કોઈ દિવસ બનવાનું નથી. એને એક્સેપ્ટ કરી લેવું પડે. એટલે એક વસ્તુ છે, આપણા મનની અંદર આવા જે સ્વભાવ હોય એ સ્વભાવમાં આપણે પહેલા દિવસે વાત કરી હતી કે કથા એક દર્પણ છે. એ આપણા દોષો, આપણા સ્વભાવનું દર્શન કરાવે. આપણને પોતાને ખબર પડે. કદાચ કોકને ન ખબર પડે ને ખરેખર જિજ્ઞાસુ હોય તો પૂછે કોઈકને, ભાઈ મારા કયો સ્વભાવ છે? એ તો કોઈ પૂછે નહીં. હા, પણ કદાચ બહુ જ કોઈ મુમુક્ષુ હોય ને પૂછે તો કોઈ બતાવે. તો એ જો સ્વભાવ છે એ જોડા દૂર થાય તો ઘરમાં શાંતિ થાય. એ સ્વભાવની અંદર વાદ અને સ્વાદની વાત આવે, એવી રીતે ક્રોધની આવે. સ્વામિનારાયણ ભગવાને વચનામૃત વરતાલ પ્રકરણનું, લોયા પ્રકરણનું પહેલું છે, એમાં સમજાવ્યું કે ક્રોધ છે ને એ તો સર્પ જેવો છે, ભાયવર અને દીપડા જેવો છે, સિંહ વાઘ જેવો છે. ગામની ભાગોળે વાઘ આવીને હુંકારો કરે તો એવી રીતે જેના અંતરની અંદર ક્રોધનો પ્રવેશ થાય તો આખું ઘર થરથર કંપે. તો એક તો ક્રોધ, એમાં સ્વામિનારાયણ ભગવાને 4 વસ્તુ બતાવી: કામ, ક્રોધ, લોભ, સ્વાદ અને માન. આ પંચ દોષ, એ 5 એક પ્રકારના સ્વભાવ જ છે. એ સ્વભાવ આપણા અંતરમાંથી જેટલા ઓછા વધતા અંશે દૂર થાય એટલા આપણે સુખી. તો વાદ અને સ્વાદમાં સૌથી વધારે વિઘ્ન રહેલું છે. દુનિયા માત્રની અંદર અત્યારે જે ઝઘડા થાય છે એ આ 2 વસ્તુને લીધે થાય છે. અને આ રામાયણ અને મહાભારત થયા એ પણ 2 જ વસ્તુને લીધે થયેલા છે. બંનેમાં એવું જ કહે છે કે બંનેમાં કારણ સ્ત્રી છે. મહાભારત થયોનું કારણ દ્રૌપદી છે. એને દુર્યોધનને વચન મારે, આંધળાનું આંધળું, કાણાને કાણો કહીએ તો કડવું લાગે વેણ. કોઈ માણસને એક આંખ ન હોય, આપણી બાજુમાં આપણી સામે સાથી બેઠો હોય તો એને એવું ન કહે, એ કાણા, એ બાડા, એવું કે તારી આંખ કેવી રીતે ગઈ? તો હું કે તારો બાપ બાડો. પણ એને એવું પૂછે કે ભાઈ તમારી આ એક આંખ કેવી રીતે ગઈ? તો તમારી પાસે 1 મિનિટનો ટાઈમ હોય, તમને 10 મિનિટનો ઇતિહાસ કહે છે. કાણાને કાણો કહીએ તો કડવું લાગે વેણ. દ્રૌપદી જાણતા હતા કે જળને ઠેકાણે સ્થળ અને સ્થળને ઠેકાણે જળ કર્યું છે. એ તો તમને ખબર છે, એ તો તમે એવું કહેલું છે. દુર્યોધનને ક્યાં ખબર છે? અને એને ન ખબર પડે એના માટે જ કર્યું છે. અને જ્યાં પાણી દેખાય ત્યાં કોઈ પણ વ્યક્તિ કપડું ઊંચું લે, અને જ્યાં પાણી ન દેખાય તેને કપડા નીચે મૂક્યા, એના કપડા ભીના થયા. અને દ્રૌપદી આ જોયું અને જોવા માટે જ રૂખે બેઠા હતા. એવું કોઈ કથાકાર કહે છે કે મહાભારત થાય એને માટે જ બેઠા હતા. જો એ સમયે દુર્યોધન આવ્યો ત્યારે દ્રૌપદીના ત્યાં ન બેઠા હોત તો વેણ ન મારે તો મહાભારત પણ ન થાય. એક શબ્દને લઈને આટલું મોટું મહાભારત થયું કે આંધળાના આંધળા જ હોય. અને એ દુર્યોધને સાંભળ્યું, સારી વાત છે, ત્યારે હું તને બતાવી દઈશ. મુંબઈની અંદર એક બહુ જ મોટા વેપારી, બહુ પ્રખ્યાત છે, એટલે હું નામ નથી આપતો, પણ બનેલો પ્રસંગ છે. એમને 3 દીકરા. એકવાર એના બાપુજી 3 દીકરાને ઇક્વલ ટ્રીટમેન્ટ આપવાની હોય, એમાં એક દીકરા સાથે કંઈક થોડોક મતભેદ થયો. વાતમાં એ થોડુંક એના દીકરાને વધારે 2 શબ્દો કહી દે છે. અને એનો દીકરો કહે છે કે બાપુજી, એટલું કે ને એટલે એને બાપુજીએ સમજવું પડે મારે સ્ટોપ કરવાનું. તો બાપુજી, તો એના બાપુજી બોલતા રહ્યા, એને બાપુજી, અને એનો બાપ બોલતો રહ્યો ને, છોકરાએ ચાલ્યું કે તો હું પણ તમને બતાવી દઈશ. અને એ છોકરાએ એના પોતાની કંપનીની અંદર રેડ પડાવી 1 અઠવાડિયામાં જ. અને રેડ પડાવી એટલું જ નહીં, એના બાપુજીને કીધું કે હું તમને રોડ પર ભિખારી ન બનાવું તો મારું નામ, જે નામ હતું એ બોલો, હું નહીં. શું એનું કારણ શું હતું? શબ્દ. એટલે કહ્યું બાપુજી મારી ભૂલ થાય પણ તમે બાપુજી છો, તમે એને સમજો અથવા સહન કરો. ઘરની અંદર જ્યારે પણ કંઈક આવું બને ત્યારે આ 2 ઉપાય દુઃખ મુક્ત થવાના, સુખી થવાના બતાવ્યા. કાં તો સામેની સાથેની વ્યક્તિને સમજીએ અને કાં તો સહન કરી લઈએ.
બેમાંથી એકય ન કરવું હોય તો થોડા સમય પૂરતું દુઃખી રહીએ. એટલા સમય જતો રહે ને, ટેક ટાઈમ. સમય જતો રહે ને એટલે પાછું હોય એવું ઓરિજિનલ થઈ જાય. પણ એટલો સમય પૂરતું આવું કરવું જોઈએ. અને ન કર્યો તો કહેવાની વાત, શબ્દની એવી એક અસર છે, શબ્દની એવી એક જાદુઈ અસર થાય કે માણસને મળદાને બેઠું કરે અને બેઠેલાને મારી નાખે. અમારે ત્યાં એક બહુ પ્રસંગ કહેવાય છે, આ મલ્ટી ઓલાવો પ્રસંગ છે કે જે ઓલામાં લેવો હોય એમાં લેવાશે. વાદમાંય લેવાશે, સ્વાદમાંય લેવાશે, માનમાંય લેવાશે, ધીરજમાંય લેવાશે, ઉતાવળમાં. તમારે જેટલા બી ઓલા હોય પાસા, એંગલ, એ બધા એંગલમાંથી આ પ્રસંગ ફિટ થાય. ઘણી વાર ખબર એવા ફોટા હોય છે ઘરની અંદર આમ લટકાવેલો હોય ને, આપણે જે બાજુ જોઈએ ને આપણી સામે જુએ. બાપાના ઘણા એવા પોઝ છે, અને આપણા માટે સારું કે આપણી સામે સામે જોતા હોય તો આપણને એમાંથી પ્રેરણા મળે. આપણે જે જોઈએ ને એ બાજુ આપણી સામે જોઈએ. આમે તમે જો આ ભગવાન છે ને, તમે જુઓ વચ્ચેથી, તમે જુઓ તમારી સામે જ જોતા છે કે આવ્યા, બહુ સારું. આપણા મનની અંદર કંઈક ખોટું કરીને આવ્યા છે ને તો એ તો આવકાર છે, પણ આપણને એમ કહે છે કે ભગવાન આજે મારી સામે એવું છે, તું આવી ગયો, આવું ખોટું કરીને આવ્યું. આવું ન કરે, એ આપણને માફ કરે છે. તો આ એક પ્રસંગ એવો છે, નામ હતું એનું લવજીભાઈ, વ્યવસાય કરીને દરજી. ગરીબ સ્થિતિ એટલે લોકો એને લવિયો કહેતા. નાણા વગરનો નાથિયો, નાણે નાથાલાલ. એની પાસે જો બહુ સત્તા સંપત્તિ હોત ને તો એને લવજીભાઈ જ કહેતા. પણ ગામમાં બધા લવિયો દરજી કહેતા હતા. અને લવિયો દરજી એકવાર ગામમાં પટેલને ત્યાં સીવવા માટે જાય છે. અને સીવવા માટે જાય છે ત્યારે પટેલને ત્યાં પોતાની ખેતીમાંથી જે કંઈ અમુક પ્રકારના તાજા શાકભાજી, ફળફળાદી થયા હતા, એમાં એને ત્યાં રીંગણા થયેલા. પટેલને ઈચ્છા થઈ કે આ બિચારો દરજી છે, એને ઘરે રીંગણા પોતાના તો હોય નહીં, ગાર્ડન ફ્રેશ તો ખાવા મળે ને, મારે ત્યાં રીંગણા થયા છે તો લે હું એને રીંગણા આપું. અને પટેલ વાડીમાંથી રીંગણા લાવેલા, તાજા રીંગણા, એમાંથી થોડા કિલો 2 કિલો પેલા દરજી સીવતો એને આપ્યા. આ દરજીને એની જીવનમાં ઘણા બધા શાકભાજી હોય, બધી એની રુચિમાં સૌથી વધારે એને પ્રિય શાક હતું રીંગણાનું. અને રીંગણામાં પણ તમે અહીંયા તો શાક માર્કેટમાં જો 8-10 પ્રકારના હોય છે. એમાં એક નાના રીંગણા, જેને આપણે ગુજરાતી ભાષામાં કે રવૈયા, આખા ભરીને થાય એવા, એ રીંગણા એને જોયા ને ખુશ થઈ ગયો. રીંગણા. અને થોડી વાર એની સામે જોતો જાય આમ તેમ, પણ એનું મન રીંગણામાં પહોંચી ગયું. અને એની પ્રિય વસ્તુ મળવાથી એને થયું મારું ઘર ક્યાં દૂર છે, લા હું ઘરે જઈને આપી આવું. અને સંચો બંધ કરી અને રીંગણા લઈ ને બાજુની સ્ટ્રીટમાં, ગલીમાં રહેતો હતો, ત્યાં જઈને એના પત્નીને રીંગણા આપીને આવ્યો કે રીંગણાનું શાક બનાવ્યું. એટલું કહીને આવતો રહ્યો. અને અહીંયા આવીને પાછો શું હવે તો વિઝ્યુલાઇઝ કરે, આજે બપોરે રીંગણા, એવું રીંગણામય બની ગયો ને. આપણે ભગવાનમય જે બનવાનું છે ને, એવો રીંગણામય બની ગયો. હરતા ફરતા બધા એનો એ જ વિચાર આવે, રીંગણા. અને આ બાજુ એના પત્નીને જેવા એ રીંગણા આપીને આવ્યો, એ તો બધા સાણા, સંસ્કારી અને સત્સંગી હતા. એટલે ઘરની અંદર કરકસરથી કેવી રીતે રહેવું, કારણ કે ગરીબ હતો એ પહેલી વાત આપણે સાંભળી. તો ઘર ચલાવવું એ બહેનોનું કામ છે. ગૃહિણી ગ્રહ ઉચ્ચતે. તો એ ઘરને બિચારાને ગરીબ સ્થિતિ હતી, અને એ જયારે આપવા આવ્યા ત્યારે એની રસોઈ બની ગઈ હતી. રસોઈમાં રોટલી અને એક શાક કોઈ પણ બનાવવાનું, જ્યાં એ ઘણી વાર ટિફિનમાં બપોરે લઈ જાવ એવું એટલું જ હતું. તો એને એ દિવસે મગ બનાવ્યા હતા. અને મગ પણ શાક જ કહેવાય. જે સાવ ગરીબ ઘરવાળામાં તો કઢી કે તો કઢીનું શાક બનાવ્યું. કઢીનું શાક કહેવાય, કઢીનું શાક બનાવ્યું. શાકમાં શું છે કે બાજરાનો રોટલો અને કઢી, એટલે કે આજે મેં કઢીનું શાક બનાવ્યું છે. આવી વાત, આવો વ્યવહાર સૌરાષ્ટ્રમાં થતો હતો. હવે તો બધાને ભગવાનની દયાથી એ બધું આગળ વધી ગયું. તો આ બાઈએ મગ અને રોટલી બનાવી દીધી હતી. એટલે એને વિચાર કર્યો કે રીંગણા આવ્યા છે. રીંગણા કોઈ એવી વસ્તુ નથી કે 5-15 સેકન્ડ મિનિટમાં બગડી જાય. સાંજે રીંગણા એને ખવડાવીશ. અને બાઈએ રસોઈ ન કરી, આળસથી ન કરવી છે, નહીં કરું તે કીધું. એટલે ઘણી વાર એવો સ્વભાવ. આમાં યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ એક દ્રષ્ટાંત આપે છે. એક ગામમાં એક બ્રાહ્મણ ભિક્ષા માંગવા માટે ગયો. અને ભિક્ષા માંગવા માટે આ ગામમાં બિચારો ભિક્ષા માંગીને ફર્યો ને આવ્યો ને, તો ડીએમજે એટલે ખબર પડી ગઈ.
ધોયેલા મૂળા જેવો, કાંઈ જ મળ્યું નહીં. આખા ગામમાં ફર્યો ને તો એમ નામ પાછો જતો હતો, અને કંઈ જ ન મળે આખા ગામમાં ફરીને, એટલે એનું મોઢું કેવું હોય. તો એ ગામમાંથી બારે નીકળ્યો ને, 1 કિલોમીટર બારે ગામમાંથી નીકળ્યો ને, તો એ ગામમાં જવા વાળા એક ડોશીમાં, રિદ્ધિ સિદ્ધિ સમૃદ્ધિ વાળું કુટુંબ, એના કપડા વેશભૂષાથી પણ ખબર પડે. અને આ ડોશીમાં એ બ્રાહ્મણને આવી રીતે આમ ઉશિયાળો આવતો જોયો ને, એટલે કે મહારાજ કઈ બાજુ ગયા હતા? તો કે આ ગામમાં ભિક્ષા માંગવા માટે. તો શું થયું? તો કે ગામ એવું, હું બોલતો નથી, કે એવું ગામ મેં કીધું કે આખા ગામમાંથી મને એક કણ પણ ન મળ્યો, કે હોય જ નહીં. તો કે હા, હું એક ઘરે, અરે મારા ઘરે નહીં ગયો, અમારા ઘરેથી આજ સુધીના ઇતિહાસમાં કોઈ દિવસ કોઈ પાછો નથી ગયો. તો કે હા, તો હું એક ઘરે ગયો છું. તો આને બ્રાહ્મણે કહ્યું, આ બાઈએ કહ્યું કે આ ફળિયામાં ગયો તો આજી ગયો? તો કે હા, ત્યાં પણ ગયો હતો. તો કે ના, મારા ઘરે નહીં ગયો. અને બાઈએ એવી વાત પોતાના ઘરની કુળ કુટુંબની ને સંસ્કારની વાત કરીને કે ચાલ મારી સાથે. અને બ્રાહ્મણ બિચારો 1 કિલોમીટર ઘરેથી અહીં આવ્યો છે, એ ચાલતો ચાલતો પાછો ગયો. ચાલતો ચાલતો પાછો ગયો, અને જે ઘર બાઈ આ ગયા ને એ જ ઘરમાં આવી. બ્રાહ્મણે તો આ ઘરે તો હું ગયો હતો. અને જેવા ત્યાં આગળ ગયા ને, તો ઘરની અંદર એના દીકરાની વહુ હતી, જેને આ બ્રાહ્મણને ના પાડેલી કે જા પીટા, અત્યારના હવારના પોરમાં આવ્યો છો, કે મહેનત કરને, માગી જ ખાવાનું છે. એટલે બ્રાહ્મણ તો બિચારો નીકળી ગયો હતો. આ માજી લાવ્યા અહીંયા આગળ, એટલે પછી બ્રાહ્મણને થયું કે માજી લાવ્યા છે તો મને તો કંઈક તો હવે મળશે જ ને. એટલે પછી જેવા ઘરની અંદર કંઈ લેવા ગયા, અને દીકરાની વહુ તાળુકી, કારણ કે એને ના પાડી હોય અને ફરી સાસુ કરે તો કોનું ખોટું દેખાય? એટલે હવે તો ન કરે. જો સાસુને ઘરમાં રહેવું હોય તો હવે શું કરવું પડે? બ્રાહ્મણનું રાખવું કે એની દીકરાની વહુનું? દ્વયોર મધ્ય પત્રેણ ભાવ્ય, બેમાંથી કયો ઉપાય કરવો? એટલે પછી માજી સમજી ગયા કે હવે આમાં પણ મારું કઈ ચાલે એવું નથી. ઘરમાંથી બહારે આવ્યા, અને પછી પેલા બ્રાહ્મણને કહ્યું કે જા, ના પાડું તો હું પાડું. આ વહુની શું તાકાત છે? પહેલા તો વહુ તો અંદર હતી એટલે બોલી, અંદર બોલે વહુની હાજરીમાં. વહુએ કહ્યું એટલે જ બાઈથી કઈ ન અપાયું, પણ બારે આવીને એને એવી રીતે આ લવ્યાની પત્નીને લવ્યએ કહ્યું એટલે નથી કરવું એવું નહોતું, પણ સમજીને એને શાક નહોતું બનાવવું, કારણ કે બની ગયું હતું. અને લવજીભાઈ તો અહીંયા સીવતા જાય, 10:30 વાગ્યા, 11 વાગ્યા, 11:15. હવે તો એવી રીતે ભગવાનને થાળ ન ધરાવતો, નહીં તો એવું કે હવે તો એ થાળ થતો હશે ને, મારે ઘેરે આવજો છોકરા. પણ એવું તો કઈ એને હતું નહીં. પણ એ બધું આમ એવું એનાથી શું, એને તો રીંગણા ચીરાતા હશે, હવે ચડાતો હશે, હવે જ ભરાતો હશે, હવે ધીમે તાપે રીંગણા ચડતા ને એની સુગંધ ત્યાં સુધી આવવા માંડી. અને જેવો એ 12 ને બદલે 11:15 વાગે હંચો બંધ કરીને ઘરે ગયો, અને જેવો ત્યાં ગયો ત્યાં એમના પત્ની એને થાળી પીરસી, બાજુમાં પાણીનો લોટો મૂક્યો, અને પાટલા ઉપર થાળી આપી દીધી છે. અને જમવાની વાત શરૂ કરે. શ્લોક તો બોલવાનો હતો નહીં, એને તો ઓમ સહના આવતું કઈ હતું નહીં. એના મનમાં તો એક જ વસ્તુ દેખાતી હતી, અને એમ ચારે તરફ આમ જોતો જાતો. એના પત્ની તો એ લઈને બેસી ગયા, બાજુમાં જ બેઠા હતા. બાજુમાં મગ બનાવ્યા દઈ, વાસણ ને રોટલી બનાવી લીધી હતી. એટલે પેલા એની મનમાં એવું વિચાર્યું કે સાહેબ ગરમ ગરમ શાક થોડું ઠરવા મૂક્યું હશે. પણ 1-2 મિનિટ થઈને બાઈ તો ત્યાં બેસાડી, એટલે કે શાક એના પત્નીએ બહુ જ ઠંડે કલે છે, એની કોઈ પણ પ્રકારની અસર ન થાય એવી રીતે એમને કહ્યું કે મેં તમે આવ્યા ત્યારે શાક બનાવી દીધું હતું, અને રીંગણાનું શાક હું તમને સાંજે ફર્સ્ટ ક્લાસ બનાવી દઈશ. બસ આટલી જ વાત. પણ એનો જે વેગ હતો ને, જ્યારથી રીંગણા આપી ગયો ત્યારથી વેગ હતો ને, જે વિચાર હતો ને, બસ વેગ અને વિચારને તોડવો બહુ અઘરો છે. અને લવજીની ટાંકી ફાટી. અને બંડો ગમે તેમાં બોલવાની એમ કરતા કરતા જે સામે સ્ત્રી બેઠા હતા, સંસ્કારી હોવા છતાં પણ એને એના માતા પિતા સુધી ગાળો શરૂ કરી. એવું કહે છે કે ભાઈ સ્ત્રીઓ છે ને એ પૃથ્વીનું સ્વરૂપ કહેવાય, એ સહન શક્તિનું મૂર્તિમાન કહેવાય, બધું સહન કરી શકે, પણ પોતાના માતા પિતાની ગાળ આવે ને ત્યારે પછી પૂરું થઈ ગયું.
અને આ બાઈને પણ એવી ગાળથી બાઈ ઊભી થઈ ગઈ, બોલી નહીં કઈ, એની સામે પણ ઊભી થઈ ગઈ, એને નથી સાંભળવું. અને છેલ્લું વાક્ય એને સંભળાયું કે જા રાંડ. ક્યારે રાંડ બને? કાં તો પોતે જાય તો ને લવજી, બરાબર ને, એને તેનું કરવું નહોતું. એને મારવું હોત તો મારી શકે ને, પણ એને કીધું જા રાંડ. આના કરતા તો સંઘા પટેલના કુવામાં પડીને મરી ગઈ હોત તો તારું મોઢું ન જો. બસ એ વાક્ય નહીં આવ્યું. અને બાઈ ઊભી થઈ અને ગામમાં સંઘા પટેલ જે દિશામાં રહેતા હતા એ બાજુ જ્યાં એનો કૂવો હતો ને, એ કૂવે પાણી ભરવા માટે ગઈ ને કૂવામાં પડીને મરી ગઈ. થોડા સમય પછી લોકોમાં ખબર પડી કે આ બાઈની મૃત્યુ થયું છે. અને પછી તો ગામમાંથી ખબર પડી લવજી ત્યાં ગયો, આ તે એનું જે કંઈ સંસ્કાર કર્યો હોય પછી એને કોણ દે ફરી? હવે આવો જે ક્રોધી માણસ હોય, આવો સ્વાદીયો માણસ હોય, એના ઘરે કોઈને દીકરી પરણાવી હોય તો હોવારનો વિચાર કરે કે ભાઈ આનો સંબંધ પેલા કેમ તૂટ્યો છે, એ બધા વિચારે ને. એટલે એવું કહેવાય છે કે 12 વર્ષ સુધી એને લગ્નનો પત્તો ન પડ્યો. 12 વર્ષ પછી કોઈ એના જેવું લાકડે માકડું મળ્યું હશે, પણ 12 વર્ષ પછી એના ઘરની અંદર કોઈ પણ શાકનો વઘાર થયો. તો આનું કારણ શું? આમાં કેટલા કારણ, કેટલા ફેક્ટર છે? સુખ ન લેવા દેવાના કારણ કેટલા આમાંથી કહેવાય? એક, સ્વાદ. બીજું, ક્રોધ. ત્રીજું, શબ્દ માર્યા, હે ને, એવા વેણ માર્યા ને. વચન પણ આમાં કહેવાય. જો સ્વાદ કહેવાય, ક્રોધ કહેવાય, શબ્દ, વેણ. ત્રીજું આપણે બોલે તમારે આ બધું પ્રેક્ટિકલ જ છે, ઘરે જ કરવાનું જાણું છે, આનું રિહર્સલ જ બધા કરવાનું, આ એક જ પ્રસંગ ઇનફ છે. બીજું શું કહેવાય? સ્વભાવ. એમાં બધું આવી ગયું. ઓર હજી ઘણું બધું બાકી રહી જાય. ધીરજ કેટલા કલાક રાખવાની હતી? ફક્ત 1 ટર્મ, 6-8 કલાકનો સમય હતો ને. ધીરજ, જો ધીરજ ધરતું રહે, ધીરા ઈશ્વર પૂરે. અને જો ને ખલક તણોએ ખટકો પ્રભુને, સાચું માને મન જોને. ભગવાને દરેક માટે આ બધી વસ્તુ કરી જ રાખી, પણ ધીરજનો અભાવ. હજી એક કેવું હોય તો અત્યારના જમાનાનો બીજો એક રોગ, ટોલરન્સ, સહન શક્તિનો અભાવ. અત્યારે જે શોર્ટ માઇન્ડેડ બધાના થઈ ગયા છે, શોર્ટ સર્કિટ થાય ઘરની અંદર, નાના વાલામાં બહુ જ મોટું ફાયર થઈ જાય. એનું એક કારણ છે સહન શક્તિનો અભાવ. વિચાર નથી, સત્સંગ નથી, આગળના સત્સંગમાં જતો નહીં, ધીરજ, અને કોઈનું વાંચ્યું વિચાર્યું નથી. આવું બધું હોત તો, અને આ ભગવાનના ચરિત્રોની સામે, આ લોકોની સામે દ્રષ્ટિ જોઈ કરી હોત તો આ પ્રસંગ આવે. આમાંથી જેટલા કારણ કહેવાય એટલા બધા જ કહી શકાય. એક પ્રસંગ પણ સુખી રહેવા માટે આવું આપણે ન કરીએ તો સુખી જ છીએ, અને આવું કરીએ તો ઘરમાં ભલે બધું હોય તો પણ. આ તો લવજીના ઘરમાં માનો કે કંઈ નહોતું, જેના ઘરની અંદર બધું હોય ને તોય આવું થયેલું છે. જ્યાં એક દ્રષ્ટાંત આપ્યું નહીં, 2 જણા તમારા એના પ્રિન્સાસના છૂટાછેડા છે નથી થયા હશે, એને શાક નહીં બનાવી આપ્યું એટલે એને ફરવા જવું તું ના પાડી કે ના આજે આપણે નહીં ફરવા જઈએ, બહુ બધું ટ્રાવેલિંગ ખર્ચ બહુ વધી ગયો છે, આ મહિનાનો ખર્ચો બહુ વધી ગયો છે આપણું, એટલા માટે કેવી રીતે છૂટાઈને આઈસ્ક્રીમ ખાવો તો ના પાડી હશે? શું કારણ હશે કહો? સ્વભાવ, બરાબર ને? તો સુખી રહેવા માટે સ્વભાવ ત્યાગ એ અત્યંત જરૂરી છે. સત્સંગ પણ ત્યારે સુખ આપે. સ્વામિનારાયણ ભગવાને પ્રથમના 8ના વચનાવદમાં લખ્યું છે કે જયારે કુસુમનો ત્યાગ કરીને સંતનો સંગ કરે છે ત્યારે એ સુખી થાય છે. કુસુમનો ત્યાગ, સ્વભાવનો ત્યાગ કરે ત્યારે સુખી થાય. સુખી સંતો છે. સ્વામીજી સુખી છે. થોડીક વાત આપણે એમની કરી લઈએ. આજે વિશ્વની અંદર હમણાં એક બહુ જ મોટા સંત સંન્યાસી પરમ જે પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કરવા માટે આવ્યા ત્યાં, અને એ તો બહુ જ મોટા પંડિત છે, વિદ્વાન છે, મહાન છે. એમણે કહેલું કે અત્યારે ભારત વર્ષની અંદર 5 લાખ સાધુ છે. જે પોતાને સાધુ કહેવાય પણ ખરેખર સાધુ ન હોય, પણ આવા 5 લાખ ભગવા વસ્ત્રધારી 5 લાખ છે એમણે કહ્યું હતું. પણ એ 5 લાખની અંદર જે પોતે છે ને એ પોતે પણ બહુ જ મહાન છે. એક સમયના શંકરાચાર્યના પદ ઉપર રહેલા, એમને રાષ્ટ્રપતિ તરફથી આપણે એવોર્ડ મળ્યો પદ્મભૂષણનો.
એકમાત્ર સાધુને પદ્મભૂષણનો એવોર્ડ મળ્યો. બહુ સારા વક્તા છે. એમણે એવું કહ્યું કે હું પણ આજે અહીંયા આવ્યો છું ને એ ભગવાનનું પ્રત્યક્ષ સ્વરૂપ પૃથ્વી ઉપર વિચરે છે એના દર્શન કરવા માટે આવ્યો છું, અને એ છે પ્રમુખ સ્વામી મહારાજ. એ પ્રમુખ સ્વામી 2 દિવસ પહેલાની જ આપણે યુટ્યુબની અંદર આ આખી વિડીયો મૂકવામાં આવેલી છે. એ સત્યમિત્રાનંદ સ્વામી પોતે સ્વામીજી માટે કહે છે. હું ઘણી વાર વાત કરું છું. સત્યમિત્રાનંદ સ્વામી બરાબર સામે હરિદ્વાર ઋષિકેશની અંદર જેનો આશ્રમ છે ચિદાનંદ સ્વામીની. ચિદાનંદ સ્વામીના દર્શન કરેલા છે, એમને મળેલા છીએ. એમના જીવનનું એક પુસ્તક પણ મેં વાંચ્યું છે. બહુ જ મોટા સારા સાધુ કહેવાય એમાંના એક છે. ખરેખર ગુણિયલ સાધુ. હું એટલા માટે આ પ્રસંગ કહું છું કે પ્રમુખ સ્વામી મહારાજનો પરિચય તમે આપો, અથવા તો તમે લોકો અહીંયા જે કંઈ વ્યવસાય કરો, માનો કે અહીંયા મોટા ભાગે બધાને ગ્રોસરી સ્ટોર હોય છે, તો તમારો ગ્રોસરી સ્ટોર કેવો અને બીજાનો કેવો સ્ટોર, તમે કેવી રીતે ચલાવો છો અને બીજો માણસ કેવી રીતે ચલાવે છે, એ કોઈ ડોક્ટર હોય ક્લિનિક ચલાવતો હોય એ જ તમારા ગ્રોસરી સ્ટોર અંગેનો અભિપ્રાય આપે એ સાચો કહેવાય? કે ગ્રોસરી સ્ટોર ચલાવતો હોય એવી રીતે હું ચિદાનંદ સ્વામીનું પ્રમાણ એટલે આપું છું કે ચિદાનંદ સ્વામી પોતે સાધુ છે. એ સાધનાના માર્ગે ચાલ્યા છે, અને સાધના ભગવાનનું સુખ મેળવવા માટે એમણે કેવી ને કેટલી કરેલી છે. તો એના બરાબર લખ્યું છે એના જીવન ચરિત્રમાં કે જે દિવસથી સાધુ થયા ત્યારથી ગંગા કિનારે મોટા ભાગે ફરવા નીકળ્યા. ત્યારે વાત જુદી, ગંગા કિનારે ઋષિકેશ એમના મંદિરના આશ્રમમાં રહે. સવારે 3:30 વાગે ઉઠે. આ તો બહુ સુખ છે. 3:30 વાગે ઉઠવું એ કેવું સુખ છે. અને શનિ રવિ તમે જોજો ખાસ અનુભવ થાય. કેટલા વાગે ઉઠે તું રવિવારે? અને રજા હોય ત્યારે છુટ્ટીમાં 8. બધાને પૂછો બરાબર નહીં? બોલો પાછળ છે ને આપણો હાવ નાનો દેવ. તમે તો દેવ કહેવાય ને, વહેલા ઉઠતા હશો ને. સન્ડે કેટલા વાગે ઉઠો છો? વેકઅપ યુ 10-11 વાગે દેવ ઉઠે. આ દેવ છે ને 11 વાગે ઉઠે. એનાથી મોડું લેટેસ્ટ લાસ્ટમાં લાસ્ટ કેટલા વાગે ઉઠ્યો છો? 1-2 વાગે ક્યારે? 2 એટલા સુધી હજી આનાથી આગળ નીકળે. તમે આ 4 વાગ્યા સુધીના અનુભવ થાય. 3-4 વાગ્યા સુધી ઉઠે. ચિદાનંદ સ્વામી કે હું દરરોજ 3:30 વાગે, નો સન્ડે નો હોલિડે, એવરી ડે 3:30 વાગે ઉઠવાનું, અને પછી ગંગા નદીના જળથી સ્નાન કરવાનું. ગંગા નદીમાં પાણી કેવું હોય? તમારા ટેપ વોટર આવે ને એવું, એનાથી એ ઠંડુ હોય. 12 મહિના એટલું ઠંડુ હોય. એ ઠંડા પાણીથી સ્નાન કરવાનું. અને હજી એના કરતા અઘરો નિયમ છે, એ છે કે એક જ ટાઈમ જમવાનું. અમારા સાધુ માટે, હું સાધુ છું એટલે કહું છું, બહુ જ અઘરો નિયમ છે. હા, અમારા મંદિરમાં બેસી રહીએ ને તોય અઘરો કહેવાય. કારણ કે ઠાકોરજીને તો વૈષ્ણવીય પદ્ધતિ પ્રમાણે 3 વાર થાળ જાય. સવારે નાસ્તો જાય, બપોરે ને સાંજે. એમાં એક જ ટાઈમ જમવાનું હોય તો આપણે ગમે તેવા હોય ને તો આપણી ઇન્દ્રિયો કઈ જીતેન્દ્રિય નથી. તો ઘરની અંદર ઢેબરા ઢોકળા તળાતા હોય ને હાંડવો થતો હોય એની વાસ અહીં આવે. હાંડવો છે. કોને કીધું તને? નાક કહી ગયું મને. ખબર પડી જાય કે નહીં? તો એક જ ટાઈમ જમવું એટલે કેટલું અઘરું. અને આવી રીતે ટ્રાવેલિંગ કરવાનું, ફરવાનું, ભક્તોના ઘરે જમવાનું હોય. જેના ઘરે જિંદગીમાં એક જ વાર સાધુ સંત આવવાના હોય તો કેવું ને કેટલું બનાવે. એક ટાઈમ જમવાનું, એમાં પણ સંયમ. 4 જ આઈટમ લે. જેટલું બનાવ્યું બધું નહીં ખાવાનું. આવી સાધનાના માર્ગે ચાલેલા છે અને સાચા અર્થમાં સાધના કરી છે. એ સ્વામી એવું બોલ્યા કે જ્યારે કાળો કોટ જોઈએ ને ત્યારે વકીલની યાદ આવે, અને સ્ટેટોસ્કોપ જોઈએ તો ડોક્ટરની યાદ આવે, કોઈ પુષ્પ જોઈએ અને કોઈ ભગવાનની યાદ આવે. એમ જ્યારે પ્રમુખ સ્વામીને જોઈએ ને ત્યારે નારાયણની યાદ આવે છે. અને પછી બોલે છે કે જે લોકો 4 ધામની યાત્રા, કેદાર, બદ્રી, ગંગોત્રી, યમુનોત્રી ન ગયા હોય, 68 તીર્થ ન ગયા હોય, તો પ્રમુખ સ્વામીના દર્શન કરશો, તમને સાક્ષાત નારાયણના દર્શન થશે. આનાથી મોટું બીજું કોનું પ્રમાણ લેવાનું હોય? આવા ગુણિયલ પ્રમુખ સ્વામી મહારાજ છે.
એમના જીવનની અંદર તમે જુઓ તો એમને કોઈ દિવસ દુઃખનો કોઈ અનુભવ જ નથી. ગમે તેવી વિપરીત પરિસ્થિતિમાં આજે સંસ્થાને આપણે જોઈએ છીએ, આજથી 50 વર્ષ પહેલા, એના થોડાક વર્ષ પહેલા પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે સંસ્થામાં સાધુ થવા માટે આવ્યા ત્યારે હું વાત કરું છું, એમને જોયું છે કે સંતોની ઠાકોરજીની જે રસોઈ બનાવવાની હોય ને, રસોઈ બનાવવા માટેના વાસણો નહોતા. ભગવાનને ભોગમાં ખીચડી બનાવવાની હોય તો ખીચડી બનાવવા માટેની તપેલી કે કોઈ વાસણ નહોતા. તો ખીચડી બનાવવાની છે, શેમાં બનાવે? કેરોસીનનો જે ડબ્બો આવે ને, ટીનનો ડબ્બો, એને ડબ્બાને કાપી અને એને વાસણ બનાવવાનું, કે એને તપેલીનું, એમાં તપેલીની ભાવના કરવાની, એમાં બનાવવાની. આટલી આવી વિકટ પરિસ્થિતિ હતી. એનાથી આગળ વાત કરીએ તો જેમ આજે આપણી આ સભા સત્સંગ છે ને, આપણે સત્સંગમાં બધા આવી ગયા હોય, સત્સંગ પૂરો થાય પછી આ તો તમે બધા પહેલા પ્રસાદ લઈને બેઠા છો, માનો કે બધાને કહ્યું હોય કે આપણી આ સત્સંગ પછી પ્રસાદ લેવાનો છે, પણ અહીં આવ્યા ત્યારે જોયું કોઈ પ્રસાદની વ્યવસ્થા નહોતી. એટલે આપણે સમજી ભાઈ પહેલા સત્સંગ છે, પહેલા ભજન પછી ભોજન, એવું હોય છે ઘણી વાર. એને પહેલા ભજન પછી ભોજન, પણ ભોજન એટલે ભજન પણ પૂરું થઈ ગયું, હવે ભોજન કરવા જવાનું છે, કંઈ ન હોય તો શું થાય? એવો જ સમય હતો કે સમય આ ઉત્સવમાં જે બધા આવ્યા હોય અને સંતો જોડી માગીને લાવે ને, એમાંથી રોટલા થાય પછી બધા ખાતા. એ પરિસ્થિતિની અંદર પણ પ્રમુખ સ્વામી મહારાજ ક્યારેય એવું બોલ્યા નથી અમે તો દુઃખમાં મરી ગયા. કેમ? એક વાર જેને ભગવાનના સુખમાં દ્રષ્ટિ પહોંચે, એક વાર જેનું મન ભગવાનના સુખેથી લોભાય, એ સુખથી જે સુખિયા થયા, રહ્યા દુઃખ તેથી દૂર, રહ્યા દુઃખ તેથી દૂર, નિષ્કુળાનંદ નિરભય થઈ, રહ્યા હરિને હજુર, રહ્યા હરિને હજુર, સુખી કર્યા રે જન જગત. એ સુખથી જે સુખ્યા, ભગવાનના સુખે જે સુખ્યા થયા ને, એને દુઃખ જ ન લાગે. પ્રમુખ સ્વામી મહારાજ એવી રીતે ભગવાનના સુખે સુખી છે. તો આજે એનું સ્મરણ કરીને, એના દર્શન કરીને, એનો સ્પર્શ કરીને, એની વાતો સાંભળીને, એને જે વિચારો આપ્યા છે એ વિચાર પ્રમાણે વર્તવાથી લાખો લોકો, સંતો, ભક્તો સુખ અનુભવી રહ્યા છે. તો સુખી થવા માટે આવા ભગવાનને, મોટા પુરુષના વચનને આપણે વિચારીએ, જે માર્ગે એ ચાલ્યા છે, જે રસ્તો એને અપનાવ્યો છે, એ રસ્તો આપણે અપનાવીએ. બીજું, આપણા હાથની જે વાત છે કે આપણા સ્વભાવ, પ્રકૃતિ, એને થોડા દૂર કરીએ, થોડો સત્સંગનો, સત્શાસ્ત્રનો યોગ રાખીએ. એક સમય એવો હતો કે પહેલા તમારે સત્સંગ કરવા જવું હોય તો અહીંયાથી ભારત આવો ને ત્યારે પહેલા ટેલિફોન નહોતા, વિડીયો નહોતી, કંઈ નહોતું, તો દર્શન કરવા, વાત સાંભળવી હોય તો કેવી રીતે સંભળાય? પરદેશમાં રહેતા એને સંતના દર્શન કરવા હોય તો કેટલું મુશ્કેલ હતું. અત્યારે ભગવાનની કૃપાથી બધું સરળ થયું છે. તો ઘરે બેઠા ગંગા, એ શબ્દ જે આપણે પહેલા લખાયો ને, ખરેખર અત્યારે વિશે તમારે ખરેખર ગંગાના દર્શન કરવા તો દરરોજ વિડીયો દ્વારા ઘરે ગંગાના દર્શન પણ કરી શકો. ઘરે આ સત્પુરુષના બાપા સારંગપુર છે, તમારે દરરોજ સારંગપુરના દર્શન કરવા હોય તો કરી શકાય કે નહીં? અત્યારે ભગવાને એવી કૃપા કરી છે. આ ટેકનોલોજીનો ઉપયોગ કરીને આપણે પણ અત્યારે નાની મોટી કોઈક જે થોડીક મુશ્કેલી હોય, એ મુશ્કેલીને મુશ્કેલી ન ગણાવીએ. આપણે વિચાર કરીએ પેલા દ્રષ્ટાંતનો, કે જે માણસને પાસે પહેરવા ચંપલ નહોતા, બૂટ નહોતા, એની પાસે સાયકલ કે સ્કૂટર નહોતું, અને એનું એને દુઃખ હતું, પણ જ્યારે એને વિચાર કર્યો કે મને પગ તો છે ને, એ ભગવાને આપણને એના સમયની અંદર, ભગવાન રામ ક્યાં સૂતા હતા, ભગવાન કૃષ્ણ ક્યાં સૂતા હતા, ભગવાન સ્વામિનારાયણ કઈ કાર્પેટ ઉપર સૂતા હતા? આપણે આપણું ઘર કેવું છે? અહીંયા ઇંગ્લેન્ડની અંદર રહેવા વાળાને તમે સાવ ગરીબમાં ગરીબ માણસ હોય ને, એના ઘરની અંદર પણ ફ્રીજ છે, એના ઘરની અંદર પણ માઇક્રો ઓવન છે, એના ઘરની અંદર પણ કાર્પેટ છે. પરદેશની અંદર આવી વસ્તુ હોય તો કેટલો સુખી માણસ ગણાય? તો આમાં કોઈ પરદેશની અંદર તો કોઈ દુઃખી કહેવાય જ નહીં. હવે જો દુઃખ હોય તો સ્વભાવનું છે,
અને એ તો આપણી સાથે જ છે. જ્યારે ત્યારે આપણે એ સ્વભાવ દૂર કરીશું ત્યારે જ સુખી થઈશું. અને સ્વભાવ દૂર કરવાનું સાધન આપણને સંતોએ આપ્યું છે. અંતરદ્રષ્ટિ છે, આત્મવિચાર છે. આપણે પોતાની સામે જોઈશું અને આપણે જો સ્વભાવ દોષોને દૂર કરવા પ્રયત્ન કરીશું, પ્રાર્થના કરીશું, પુરુષાર્થ કરીશું તો ભગવાન અને સંતની આપણા પર કૃપા થશે. મહારાજ સ્વામી આપણને સૌને સત્સંગના સુખે કરીને સુખ્યા કરે એવી બુદ્ધિ શક્તિ બળ આપણને પ્રાપ્ત થાય એ પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.